કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મૌલિક ઝાલાવાડિયા આપ સૌનું લિબર્ટી કેરિયર એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે નીટ પેપર 2018નું સોલ્યુશન જોયું હતું. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે નીટ પેપર નંબર 2019નું સોલ્યુશન જોવાનું છે. સોલ્યુશન જોતા પહેલાં લાસ્ટ લેક્ચરની જેમ આપણે પહેલાં તો પેપરનું એનાલિસિસ જોઈ લઈશું કે કેટલા પ્રકારના MCQ કયા સેક્શનમાંથી કાઢ્યા હતા એ થોડું અહીંયા આપણે જોઈ લઈએ. તો જો દર વખતેની જેમ મોસ્ટલી જે એનાલિસિસ હોય છે એની અંદર ફિઝિકલ કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં લગભગ ઇક્વલ નંબર ઓફ ક્વેશ્ચન્સ ડિસ્ટ્રીબ્યુટ કરેલા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે નંબર ઓફ ક્વેશ્ચન છે ટોટલ 45, એમાંથી જે ઇઝી ક્વેશ્ચન છે એ 17 પૂછેલા છે. જે મીડિયમ ક્વેશ્ચન છે એ 22 પૂછેલા છે અને થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન હોય કે જેની અંદર તમારે થોડું થિંકિંગ કરવું પડે, ઇઝીલી એનો તમને આન્સર ન મળે, તો એવા ડિફિકલ્ટ ક્વેશ્ચન છે એ ટોટલ કેટલા પૂછ્યા હતા? 6 પૂછ્યા હતા. એટલે આપણે આમ જોઈએ તો ઓલ ઓવર જે નીટનું પેપર હતું એ 2019નું એ ઇઝી પેપર કહી શકાય. હવે અહીંયા મેં તમને અલગ અલગ સ્ટાન્ડર્ડ વાઇઝ 11, 12 ઓર્ગેનિક કેમેસ્ટ્રી, 11, 12 ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, 11, 12 ફિઝિકલ કેમેસ્ટ્રીનું પોર્શન કરી દીધું છે. તો 2019ના પેપરમાં ફિઝિકલ કેમેસ્ટ્રી ઉપર વધારે ભાર મૂકવામાં આવેલો હતો. તમે જોઈ શકો છો 11-12નું ફિઝિકલ કેમેસ્ટ્રીનું જે પોર્શન છે એમાં ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન 19 પૂછ્યા હતા. તો ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર થોડા વધારે ક્વેશ્ચન હતા. ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર 7 ને 5 12 જેટલા ક્વેશ્ચન પૂછ્યા હતા અને બાકીના 14 ક્વેશ્ચન એ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાંથી પૂછ્યા હતા. તો આ રીતનું પેપર એનાલિસિસ આપણે અહીંયા જોઈ શકાય. ડિપ્થમાં પેપર એનાલિસિસ જોવું હોય તો અહીંયા આખું ક્લાસિફિકેશન કરીને આપ્યું છે કે કેટલા ઇઝી ક્વેશ્ચન હતા ઓર્ગેનિકમાંથી, ડિફિકલ્ટ ક્વેશ્ચન કેટલા હતા એ પણ તમે અહીંયા જોઈ શકો છો. વધુ સમય ન લેતા હવે ડાયરેક્ટ આપણે પેપરનું જે સોલ્યુશન છે એના તરફ આગળ વધીએ છીએ. તો જો પહેલો MCQ અહીંયા સ્ક્રીન ઉપર આપણને જોવા મળે છે કે દ્વિતીય આવર્તના તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચડતો ક્રમ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે MCQ છે એ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર જે 3 છે એમાંથી કાઢેલો છે. તમને અહીંયા પૂછ્યું છે દ્વિતીય આવર્તના તત્વો જે લિથિયમથી આપણને નિયોન સુધીના જોવા મળે છે એના માટેનો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચડતો ક્રમ પૂછ્યો છે. ઓપ્શન્સ અહીંયા તમે જોઈ શકો છો. તો આયનીકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય હોય છે એ આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વધે છે. કેમ? કારણ કે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં પરમાણુનું કદ નાનું થાય છે. પરમાણુનું કદ નાનું થવાને કારણે જે બાહ્યતમ ઇલેક્ટ્રોન હોય છે એ કેન્દ્રથી નજીક આવે છે. માટે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડતી હોય છે. પણ અહીંયા તમને 2 અપવાદ જોવા મળે છે. તો ખાસ જે આનો આન્સર છે એને ધ્યાનથી ટીક કરવાનો છે. તો જો હું તમને અહીંયા ગ્રાફ પેપર ઉપર બતાવું છું. આ રીતનો ગ્રાફ આપણે ભણેલા છીએ જેની અંદર અહીંયા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, અગેન્સ્ટ અહીંયા રાખીએ છીએ પરમાણુ ક્રમાંક. હવે આપણી પાસે જે તત્વો છે એ દ્વિતીય આવર્તના છે.
તો પહેલું આવે છે લિથિયમ, પછી બેરિલિયમ. પછી બોરોનની જે આયનીકરણ એન્થાલ્પી છે એ બેરિલિયમ કરતાં ઓછી છે, એનું કારણ પણ આપણે ભણ્યા છે. અહીં બોરોન આવશે, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પાછો અપવાદ આવે છે અહીંયા ઓક્સિજન, પછી ફ્લોરિન. તો આ રીતનો આપણને એનો સિક્વન્સ જોવા મળે છે. તો હવે અહીંયા ચેક કરી લઈએ કયો ઓપ્શન સુટેબલ છે. તો અહીંયા આપણે લખતા જઈએ ગ્રાફ ઉપરથી. તો જો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી આવશે લિથિયમની, લેસ ધેન અહીંયા જોઈ શકાય છે આ બંનેની વાત કરીએ તો બોરોનની છે એ ઓછી છે, બેરિલિયમની વધારે છે. એટલે પહેલાં લખીશું બોરોન, પછી આવશે બેરિલિયમ. આ ખાસ અહીંયા કાળજી લેજો, અહીંયા ભૂલ થવી જોઈએ નહીં. ચલો આગળ, લેસ ધેન કાર્બન, લેસ ધેન પાછું અહીંયા જો નાઇટ્રોજન અને ઓક્સિજન, એટલે ઓક્સિજન આવશે, લેસ ધેન નાઇટ્રોજન, ફ્લોરિન અને લાસ્ટમાં આવશે નિયોન. તો આ થઈ ગયો તમારો સાચો ક્રમાંક. હવે ચેક કરી લો કયા ઓપ્શનમાં તમને આ ક્રમાંક જોવા મળે છે. તો જુઓ લિથિયમ, બોરોન, તો લિથિયમ બેરિલિયમ, લિથિયમ બેરિલિયમ, એટલે પહેલો અને બીજો ઓપ્શન તો એલિમિનેટ થઈ ગયો. ત્રીજા અને ચોથામાં બોરોન આવે છે, બેરિલિયમ આવે છે, કાર્બન આવે છે, પછી ઓક્સિજન શેમાં આવે છે? ઓપ્શન નંબર 3માં. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 3. ચલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ છીએ. એમસીક્યુ નંબર 2, ધ્યાનથી જુઓ. અહીંયા તમને આપ્યું છે નીચે આપેલામાંથી કયો એક ઉભય ગુણ ધર્મી હાઇડ્રોક્સાઇડ સંયોજન છે? ઓપ્શન્સ અહીંયા આપ્યા છે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, જે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ સંયોજન છે એ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે છે. તો બેરિલિયમનો જે હાઇડ્રોક્સાઇડ છે એ સ્વભાવે કેવો હોય છે? ઉભય ગુણધર્મી હોય છે. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 1. નેક્સ્ટ એમસીક્યુ, એમસીક્યુ નંબર 3. તમને આ જે એમસીક્યુ છે એ ઓર્ગેનિકમાંથી પૂછેલો એમસીક્યુ છે અને મોટા ભાગે આ પ્રકારનો એમસીક્યુ નીટમાં અવરનવર પૂછાતો હોય છે. નંબર ઓફ સિગ્મા અને નંબર ઓફ પાઈ બોન્ડની કેલ્ક્યુલેશન. તો અહીંયા તમને 11th સ્ટાન્ડર્ડના જીઓસીમાંથી પૂછેલો એક ક્વેશ્ચન છે સિમ્પલ. પેન્ટ 2 ઇન 4 આઇનમાં સિગ્મા અને પાઈ બંધોની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણને એનું બંધારણ આવડવું જોઈએ. તો બંધારણ કઈ રીતે આનું દોરીશું? પેન્ટ, સો નંબર ઓફ કાર્બન અહીંયા આવશે 5, આ 5 કાર્બન. પછી શું કીધું છે? 2 ઇન. તો આપણે શું કરીએ છીએ? કાર્બનને નંબરિંગ આપી દઈએ છીએ 1 2 3 4 5. 2 ઇન, બીજા કાર્બન પછી ડબલ બોન્ડ આવશે ઇન. 4 આઇન, ચોથા કાર્બન પછી ટ્રિપલ બોન્ડ આઇન કીધું છે, બાકી કરી દો સિંગલ બોન્ડ. હવે જેટલી વેલેન્સી અહીંયા ખૂટે છે, જેટલી સંયોજકતા અહીંયા ખૂટે છે તેટલા હાઇડ્રોજનને મૂકી દઈએ. તો આ કાર્બને એક બંધ બનાવ્યો છે, આ 3 હાઇડ્રોજન, આ કાર્બનના 3 બંધ છે, 1 હાઇડ્રોજન, આને પણ 3 બંધ, 1 હાઇડ્રોજન, આ કાર્બનના 4 બંધ કમ્પ્લીટ છે, અહીંયા 1 હાઇડ્રોજન. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં નંબર ઓફ પાઈ બોન્ડ આપણે પહેલા કેલ્ક્યુલેટ કરી લઈએ. તો ડબલ બોન્ડમાંથી 1 પાઈ બોન્ડ અહીંયા જોવા મળશે, ટ્રિપલ બોન્ડમાંથી 2 પાઈ બોન્ડ અહીંયા જોવા મળશે. સો નંબર ઓફ પાઈ બોન્ડ આપણને કેટલા જોવા મળે છે? 3. ત્યારબાદ સિગ્મા બોન્ડ કેલ્ક્યુલેટ કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 and 10. સો સિગ્મા બોન્ડ આપણને મળે છે 10. ચલો ઓપ્શન્સ ચેક કરી લો. 10 સિગ્મા બંધો અને 3 પાઈ બંધો. તો સાચો આન્સર શું આવશે? ઓપ્શન નંબર 2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. નીચે આપેલા સંક્રાંતિની શ્રેણીઓમાંથી કઈ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં દ્રશ્યમાન વિસ્તારમાં પડે છે?
હવે આ જે એમસીક્યુ છે એ બેઠો એનસીઆરટી બુકનો આપણે એમસીક્યુ કહેવાય. એક જ સેકન્ડમાં આનો આન્સર તમે ટીક કરી શકો જો તમે એનસીઆરટી બુક ક્લિયર કરી હોય તો ત્યાં આપણે હાઇડ્રોજન વર્ણપટની અંદર અલગ અલગ શ્રેણીઓ ભણ્યા છીએ. લાઈ, બાપા, બ્રેકફાસ્ટ એ એનું શોર્ટકટ આપણે કીધેલું છે. તો પહેલી આવે છે લાયમન શ્રેણી, જે પારજાંબલી વર્ણપટમાં દેખાય છે. લાઈ, બાપા. તો બીજી આવે છે બાલ્મર શ્રેણી. તો બાલ્મર શ્રેણી જે છે એ આપણને દ્રશ્યમાન પ્રકાશમાં દેખાય છે અને બાકીની જેટલી શ્રેણીઓ છે નીચે એ આપણને પારરક્ત પ્રકાશમાં જોવા મળે છે. સો રાઈટ આન્સર શું આવશે દ્રશ્યમાનમાં? બાર્મન શ્રેણી. નેક્સ્ટ એમસીક્યુ, એમસીક્યુ નંબર 5. નીચે આપેલા પ્રક્રિયામાં મુખ્ય નિપજ જણાવો. એક રિએક્શન આપી છે, ખૂબ જ વેલ નોન રિએક્શન છે. ઓર્ગેનિકમાં મોટા ભાગે દરેક વિદ્યાર્થી આ રિએક્શન કરેલી હોય છે. આઈએમપી ક્વેશ્ચન છે બોર્ડ માટે પણ. તમને આપ્યું છે થેલિક એસિડ, અથવા આનું આઈયુપીએસસી નામ કહીએ તો બેન્ઝીન 1,2-ડાયકાર્બોક્સિલિક એસિડ, જેને આપણે એમોનિયા સાથે ગરમ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એસિડ બેઝ રિએક્શન થઈને સોલ્ટ ફોર્મેશન થાય છે. તો હું રિએક્શન તમને અહીંયા કન્ટિન્યુ બતાવું છું. આવી રીતે જોવા મળશે. અહીંયા થઈ જશે COO- NH4+, COO- NH4+. એમોનિયમ થેલેટ સંયોજન મળે છે. જ્યારે આને આપણે ગરમ કરીએ છીએ ત્યારે -2H2O થાય છે. થેલામાઇડ સંયોજનની રચના થાય છે આવી રીતે. C ડબલ બોન્ડ ઓક્સિજન NH2, C ડબલ બોન્ડ ઓક્સિજન NH2. પછી અહીંયા તમને આપ્યું છે તીવ્ર ગરમ કરવું. તો આને જ્યારે તીવ્ર ગરમ કરીએ છીએ ત્યારે એમોનિયાનો અણુ દૂર થાય છે, NH3, NH2 અને અહીંયાથી એક હાઇડ્રોજન, અને આ નાઇટ્રોજન ડાયરેક્ટ આ કાર્બોનિલ કાર્બન ઉપર હુમલો કરીને થેલિમાઇડ સંશ્લેષણની અંદર લાસ્ટ પ્રોડક્ટ તમને થેલિમાઇડ સંયોજન મળે છે. તો જો આ રીતનું બંધારણ તમને જોવા મળશે. C ડબલ બોન્ડ ઓક્સિજન, C ડબલ બોન્ડ ઓક્સિજન, NH. તો આ બંધારણ એ તમારો સાચો આન્સર થઈ જશે. ધ્યાનથી ચેક કરી લો કયો ઓપ્શન આવે છે. ઓપ્શન નંબર 3 ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, એમસીક્યુ નંબર 6. બહુ જ સિમ્પલ એમસીક્યુ અહીંયા કહી શકાય. ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 7 એસિડ બેઝની જે સંકલ્પના છે, બ્રોન્સ્ટેન એસિડ બેઝ સંકલ્પના, એમાંથી તમને આ એમસીક્યુ પૂછેલો છે. અહીં લખી આપું છું ચેપ્ટર નંબર 7 સંતુલન. બહુ જ સિમ્પલ એમસીક્યુ. શું કીધું છે? બ્રોન્સ્ટેન એસિડો H2O અને HF માટે એનો સંયુગ્મ બેઝ શોધો. તો વિદ્યાર્થી મિત્રો એક જ પોઈન્ટ અહીંયા ક્લિયર હોવો જોઈએ. બ્રોન્સ્ટેન એસિડ કોઈ પણ આપ્યું હોય અને એમાંથી તમારે એનો સંયુગ્મ બેઝ શોધવો છે, તો એ એસિડમાંથી એક પ્રોટોન રિમૂવ કરી દો તો તમને મળી જશે એનો સંયુગ્મ બેઝ. તો હું અહીંયા લખું છું સંયુગ્મ બેઝ કઈ રીતે મળશે? સંયુગ્મ બેઝ બરાબર શું કરવાનું? એસિડમાંથી એક પ્રોટોન દૂર કરવો. ચલો આપણે ચેક કરી લઈએ. તમને બે એસિડ સંયોજનો આપ્યા છે. પહેલું આપ્યું છે H2O. ચલો આમાંથી એક પ્રોટોન તમે રિમૂવ કરી નાખો એટલે બાકી શું વધશે? OH-. તો એક સંયુગ્મ બેઝ અહીંયા થઈ ગયો OH-. બીજું આપ્યું છે HF. HF એસિડ માટે સંયુગ્મ બેઝ, તો H+ કાઢી નાખો એટલે F-. તો આપણો આન્સર થઈ ગયો OH- અને F-. ઓપ્શન્સ ચેક કરી લઈએ. તો જુઓ OH- અને F- તમને ઓપ્શન નંબર 4 જોવા મળે છે. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 4. નેક્સ્ટ એમસીક્યુ, એમસીક્યુ નંબર 7. નીચે આપેલા મિશ્રણમાંથી કયા એકનું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ છે? તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. ચેપ્ટર નંબર 2 સોલ્યુશન, દ્રાવણો, ધોરણ 12 સાયન્સમાંથી આ એમસીક્યુ લીધો છે. ચેપ્ટર નંબર 2
દ્રાવણોમાંથી જે બિનાદર્શ દ્રાવણો છે એના નીચેથી એનસીઈઆરટી બુકનું બેઠું એક્ઝામ્પલ હોય છે. અહીંયા તમને અહીંયા આપ્યું છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો આપણે જાણીએ છીએ કે જે એસિડ અને પાણીનું મિક્સર હોય છે એ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ હોય છે. અને ત્યાં આપણે ભણ્યા છીએ કે 68% સાંદ્રતા ધરાવતું નાઇટ્રિક એસિડ અને પાણીનું મિશ્રણ. તો ચેક કરી લો કયો ઓપ્શન અહીંયા રાઈટ છે. તો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર 2 પાણી અને નાઇટ્રિક એસિડ એ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ ધરાવે છે. નેક્સ્ટ એમસીક્યુ નંબર 8 શું કહે છે ક્વેશ્ચન જુઓ. સ્તંભ 1 માં ઝેનોનના સંયોજનો આપ્યા છે અને સ્તંભ 2 માં તેના બંધારણો આપેલા છે. તો તેની સાથે જોડો અને સાચો કોડ એટલે કે સંકેતને ફાળવો. તો ખૂબ જ ઇઝી એમસીક્યુ અહીંયા કહી શકાય. આ જે એમસીક્યુ છે ધોરણ 12 સાયન્સમાંથી ચેપ્ટર નંબર 7 પી બ્લોક એલિમેન્ટ પી વિભાગના તત્વોમાંથી કાઢેલો એમસીક્યુ છે. તો તમને અહીંયા આપેલું છે સ્તંભ 1 અને સ્તંભ 2. આપણે અહીંયા જોડકા જોડવાના છે. તો દરેક બંધારણની અહીંયા ચર્ચા કરીએ પ્લસ દરેકના બંધારણ અહીંયા આપણે ડ્રો પણ કરીએ છીએ. તો ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. પહેલું આપ્યું છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. તો જો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડનું બંધારણ કેવું થશે. તો ઝેનોન એ મધ્યસ્થ પરમાણુ છે. આ ચારે ચાર ફ્લોરિન એક સમતલમાં આપી દીધા અને અહીં આપણે સમતલમાં એક ચોરસની રચના કરી. આવી રીતે ઝેનોને ફ્લોરિન સાથે બંધ બનાવ્યા. હવે આપણે સૌ જાણીએ છીએ કે ઝેનોન છે એ સમૂહ નંબર 18નું તત્વ છે. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 ઇલેક્ટ્રોન એણે ફ્લોરિન સાથે બંધ બનાવવામાં વાપરી દીધા. બાકી કેટલા ઇલેક્ટ્રોન્સ વધ્યા? તો બાકી વધ્યા 4 ઇલેક્ટ્રોન. તો એ 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે જોવા મળે છે? તો 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક સમતલની ઉપર અને બીજું આપણને જોવા મળે છે સમતલની નીચે. તો આ જે આકાર છે એ આપણને કયા પ્રકારનો જોવા મળે છે? સમતલીય સમચોરસ આકાર. સમતલીય સમચોરસ આકાર. ચલો, તો એની સામે તમે શું લખી શકો? સેકન્ડ લખી શકો અહીંયા. ચલો બી માટે વિચારી લઈએ. તો બી બંધારણ તમને આપ્યું છે જો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ XeF6. હવે નોર્મલી જે AB6 ટાઈપના અણુઓ હોય છે એ અષ્ટફલકીય આકાર ધરાવતા હોય છે. પરંતુ અહીંયા ઝેનોનની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે તેનો આકાર બગડી ગયેલો અષ્ટફલક જેવો હોય છે, જેને આપણે કહીએ છીએ વિકૃત અષ્ટફલકીય આકાર. તો તમે અહીંયા જોઈ શકો છો આનો આકાર. આવી રીતે એક વિકૃત અષ્ટફલક જેવો જોવા મળે. આ ઉપરાંત ઝેનોન છે એણે 6 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે બંધમાં વાપરી દીધા છે. એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને અણુનો આકાર આપણને જોવા મળે છે વિકૃત અષ્ટફલકીય. તો અહીંયા તમે જોઈ શકો છો જે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે બી નંબરનું કમ્પાઉન્ડ છે એની સામે આવશે 3rd. ચલો ત્યારબાદ હવે જોઈએ તો XeOF4 આ અણુનો આકાર કેવો આવશે? તો જો આના માટેનો આકાર સેમ આના જેવો આવશે, પણ એક ઓક્સિજન શું કરશે? ઉપર જે લોન પેર છે ત્યાં બંધ બનાવી દેશે. તો હું અહીંયા દોરું છું સી માટેનો આકાર. ધ્યાનથી અહીંયા જોજો. XE ડબલ બોન્ડ ઓક્સિજન, બાકી એઝ ઇટ ઇઝ તમારે અહીંયા દોરવાનું છે. તો અહીંયા તમે આ રીતે જોઈ શકો છો. આને ઉપર સાથે જોડો તો આ રીતે એક પિરામિડની રચના થાય છે. એટલે આપણે કહી શકાય સમચોરસ પિરામિડલ આકાર. એટલે સીની સામે તમે શું લખશો? 4. તો ચલો અહીંયા સાઈડમાં લખી દઈએ જે આકારો આપણે મેળવ્યા છે. તો એની સામે મળ્યો 2, બીની સામે મળે છે 3,
સીની સામે મળે છે આપણને સમચોરસ પિરામિડલ 4 અને લાસ્ટ વધે છે ઝેનોન ટ્રાયોક્સાઇડ જેનો આકાર હોય છે પિરામિડલ એટલે બાકી વધ્યું 1 તો તમારે ચેક કરી લો આ રીતના ઓપ્શન્સ અહીંયા હોવા જોઈએ 2 3 4 1 2 3 4 1 ઓપ્શન નંબર 3 ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ એમસીક્યુ નંબર 9 જુઓ ધ્યાનથી કે કોષ પ્રક્રિયા માટે જો ખૂબ જ સરળ એમસીક્યુ છે ધોરણ 12 સાયન્સમાંથી એનસીઆરટી ટેક્સ્ટબુકનું બેઠું ઇન્ટેક્સ ક્વેશ્ચન છે 3.6 તમે ચેક કરી શકો છો એનસીઆરટી બુકમાં ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 3.6 છે એ બેઠું ચેન્જ પણ નથી કરી વેલ્યુ એનું એ જ તમને અહીં આપી દીધું છે તો અહીંયા લખી શકાય ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન શું કહે છે આપેલ પ્રક્રિયા માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યો છે 0.24 વોલ્ટ કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા શું હશે તો જો સિમ્પલ ફોર્મ્યુલા છે ગિબ્સ ઉર્જા આપણે આવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ ડેલ્ટા આર જી નોટ ઇક્વલ્સ ટુ માઇનસ NF E નોટ સેલ ચલો n ઇક્વલ્સ ટુ શું થશે n ઇક્વલ્સ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ તો અહીંયા આપણને કઈ રીતે ખબર પડશે કેટલા ઇલેક્ટ્રોન્સ આવશે તો રિએક્શન્સ જુઓ આયોડાઇડ આયનનું અહીંયા ઓક્સિડેશન થાય છે એક આયોડાઇડ આયન એક ઇલેક્ટ્રોન ગુમાવીને I બનાવે તો અહીંયા બી આયોડાઇડ આયન બે ઇલેક્ટ્રોન ગુમાવીને I2 બનાવે છે તો એ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા આવ્યા 2 ફેરાડે 96500 ઇન્ટુ E નોટ સેલ ગીવન છે 0.24 તો અહીંયા ડાયરેક્ટ તમે -2 આ 100 થી મલ્ટીપ્લાય કરો એટલે 965 ઇન્ટુ 24 એટલે અહીં તમે લખી શકો 24 દુ 48 -48 ઇન્ટુ 965 આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને ફાઇનલ આન્સર મળશે તો એક વખત અહીંયા ચેક કરી લઈએ છીએ 965 ઇન્ટુ 48 તો અહીંયા 0 4 5 20 વધી આવી 2 6 ચોક 24 25 26 વધી આવી 2 9 ચોક 36 37 અને 38 ચલો 8 5 40 0 વધી આવી 4 6 8 48 49 50 51 52 વધી આવી 5 72 અને 77 0 2 13 તો એ જોઈ શકાય છે 46 320 તો અહીંયા લખી શકીએ -46320 જૂલ મોલ ઇનવર્સ ચલો ઓપ્શન ચેક કરી લઈએ તો ઓપ્શન્સની અંદર જે આન્સર આપ્યા છે એ કિલો જૂલ પર મોલમાં આપેલા છે તો અહીંયા તમે 3 પોઈન્ટ કાપી નાખો એટલે આન્સર શું થઈ જાય કિલો જૂલમાં તો અહીંયા મેં લખી નાખ્યું -46.32 કિલો જૂલ મોલ ઇનવર્સ સો રાઈટ ઓપ્શન ઇઝ ઓપ્શન નંબર 2 જો ધ્યાનથી અહીંયા જોજો આ માઇનસ છે ને આ પ્લસ છે જવાબ આપણો આવશે માઇનસમાં તો સાચો આન્સર શું થશે ઓપ્શન નંબર 2 નેક્સ્ટ એમસીક્યુ 10મો એમસીક્યુ આપ્યો છે આપણને કે એક આલ્કીન ધ્યાનથી સમજો ખૂબ જ સારો એવો એમસીક્યુ કહી શકાય બે ઓર્ગેનિક ચેપ્ટરનું મિક્સિંગ કરીને અહીંયા એક એમસીક્યુ તમને આપ્યો છે કે એક આલ્કીન સંયોજન છે એ જેનું ઓઝોનોલિસિસ કરીએ છીએ ત્યારબાદ ઝિંક અને H2O વડે એને તોડીએ છીએ તો આપણને એક તો કીટોન મળે છે પ્રોપેનોન અને બીજો ઇથેનાલ એટલે કે CH3 CHO મળે છે આપણને આલ્ડીહાઇડ એનો સમમોલર ગુણોત્તરમાં પ્રાપ્ત થાય છે તો આલ્કીન એમાં HCl ઉમેરતા મુખ્ય નિપજ તરીકે બી મળે તો બીનું બંધારણ શું હશે ઓપ્શન્સ તમને અહીંયા આપેલા છે તો રિએક્શન્સ આપણે પહેલાં વિચારીએ છીએ તમારી પાસે એ સંયોજન છે જેનું ઓઝોનોલિસિસ કરીને આપણને જે નિપજ મળે છે એને પહેલાં લખીએ તો જો ઊંધું જવાનું છે આમાં આ મને મળી ગયું ઇથેનાલ પ્લસ તમને શું કીધું છે કીટોન CH3 C ડબલ બોન્ડ ઓક્સિજન CH3 એટલે આ તમને મળે છે પ્રોપેનોન હવે વિદ્યાર્થી મિત્રો આવું ક્યારે પોસિબલ છે તો આના માટે તમારે
જે આલ્કીન સંયોજન છે એ કયા પ્રકારનો હોવો જોઈએ? તો જો આ પ્રકારનો આલ્કીન હોવો જોઈએ, CH3 CH3, અહીંયા ડબલ બોન્ડ હોવો જોઈએ, એટલે આ દ્વિબંધ અહીંયા ઓક્સિજન થયું, તો આ ડબલ બોન્ડ પછી CH3, આ પ્રકારનો તમારી પાસે આલ્કીન હોવો જોઈએ. આ સંયોજન એ છે. હવે તમે આનો ઓઝોનોલિસિસ કરો, O3 મૂકો તો આપણે અહીંયા આ રીતનો અણુ મળે છે. આ રીતનું. હવે તમે આને હીટ કરો છો, Zn અને H2O ની હાજરીમાં આનું વિઘટન કરો, તો વિઘટન કરવાથી જો આ ભાગ અહીંયાથી છૂટો પડશે, આમ આ ભાગ અહીંયાથી છૂટો પડશે, એટલે આ શું મળ્યું? CH3 CHO ઇથેનોલ અને આ પ્રોપેનોન મળી ગયો. તો આ આલ્કીન સંયોજન, પણ તમારે આ ટીક નથી કરવાનું. જો શું કીધું છે ક્વેશ્ચનમાં, જે પણ આલ્કીન એ છે એમાં HCl ઉમેરીને જે મુખ્ય નિપજ મળે એ લખવાનું છે. તો હવે ખાસ સમજો, આમાં મેં HCl ઉમેર્યું, H+Cl-. આલ્કીન સંયોજનમાં HCl નું ઉમેરણ, અહીંયા માર્કોનિકોવનો નિયમ લાગુ પડશે. માર્કોનિકોવના નિયમ પ્રમાણે જે ન્યુક્લિયોફાઇલ્સ છે, એટલે કે Cl- છે, એ દ્વિબંધ ધરાવતા એવા કાર્બન પરમાણુ ઉપર જોડાશે કે જેની પાસે ઓછા હાઇડ્રોજન છે. તો આ જે ક્લોરાઇડ છે એ કઈ જગ્યાએ જોડાઈ જશે? તો અહીંયા આ કાર્બન ઉપર આ H ને અહીંયા આપી દો અને બોન્ડ બ્રેક કરી નાખો, તો CH3CCl CH3 CH3. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ચેક કરી લો કયો ઓપ્શન છે ધ્યાનથી. તો તમે જોઈ શકો છો લાસ્ટ ઓપ્શન્સ તમને આ પ્રકારનો જોવા મળે છે. જો CH3C CH3 CH3C CH3 Cl CH2 અને CH3. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 11મો MCQ જુઓ. સ્ફટિક ક્ષેત્ર વાદને આધારે K4FeCN6 માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોનીય રચના શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા CFT ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ થિયરીને આધારે આપણે જે આપેલ સંયોજન છે એની સાચી ઇલેક્ટ્રોન રચના દર્શાવવાની છે. તો પહેલું કામ આપણે શું કરીશું? જુઓ, K4FeCN6 એનું આયનીકરણ કરો, તો આના આયન્સ તમને આવી રીતે મળશે, 4K પ્લસ FeCN6-4. ચલો બીજું કામ શું કરવાનું છે? આ જે Fe છે એની ઓક્સિડેશન અવસ્થા ફાઇન્ડ આઉટ કરી લો. તો આવી રીતે આપણે ફાઇન્ડ કરીએ છીએ, Fe + 6 ટાઈમ્સ સાયનાઇડ ઇક્વલ્સ ટુ -4, Fe + 6 ટાઈમ -1 ઇક્વલ્સ ટુ -4, Fe ઇક્વલ્સ ટુ -4 અને આ -6 સામે જશે એટલે +6 +6 -4 +2. તો વિદ્યાર્થી મિત્રો, Fe ની ઓક્સિડેશન અવસ્થા તમને મળે છે +2. ચલો Fe માટે ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો 26 નંબરનો એનો પરમાણુ ક્રમાંક છે, આર્ગોન કમ્પ્લીટ 3d6 4s2. તમારે અહીંયા લખવાની છે Fe+2 માટે, એટલે શું લખાશે? આર્ગોન કમ્પ્લીટ 3d6 4s0. હવે અહીંયા વાત કરીએ, આ Ml6 પ્રકારના સંયોજનો છે. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીને આધારે જે ડી કક્ષકો છે એનું વિભાજન થાય છે, વિપાટન થાય છે, જેની અંદર T2G અને EG કક્ષકોમાં એ વિભાજિત થતી હોય છે આવી રીતે. અહીંયા આપણી પાસે છે DXY, DYZ, DZX. આને આપણે કહીએ છીએ T2G કક્ષકો અને આને કહીએ છીએ EG, જે આવે છે DX² - Y² એન્ડ DZ². હવે આપણી પાસે અહીંયા છે 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોન છે આપણી પાસે. 6 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? તો અહીંયા પ્રબળ લિગેન્ડ છે, જેટલો પ્રબળ લિગેન્ડ એટલું વિપાટન વધારે. તો અહીં શું થશે? ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે અને 6 ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી T2G કક્ષકોમાં ગોઠવાશે આવી રીતે. 3
4 5 અને 6 સો આપણને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન મળશે T2G6EG0. તો આ થઈ ગયો આપણો રાઈટ આન્સર. જોઈ લો કયો ઓપ્શન અહીંયા સુટેબલ છે. T2G6EG0 ઓપ્શન નંબર 3 ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન 12 નંબર જો ક્વેશ્ચન, નીચે આપેલામાંથી કોઈ એક ગ્રીન હાઉસ, અહીં ગ્રીન હાઉસ આવશે વિદ્યાર્થી મિત્રો, ગ્રીન હાઉસ વાયુ નથી જે શોધો. બહુ જ સિમ્પલ MCQ અહીંયા કહી શકાય પર્યાવરણીય પ્રદૂષણવાળા પાઠમાંથી, ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર જે 14 છે એમાંથી ગ્રીન હાઉસ અસર વિશે તમે ધોરણ 10ની અંદર 9ની અંદર ભણેલા હો છો અને બહુ ઇઝીલી આપણને ખ્યાલ હોય છે કે આમાંથી કયું એક ગ્રીન હાઉસ વાયુ નથી. તો પહેલું આપ્યું છે SO2, બીજું આપ્યું છે NO, ત્રીજું આપ્યું છે CH4 અને O3. તો આપણે જાણીએ છીએ NO છે, મિથેન છે, O3 છે, આ બધા ગ્રીન હાઉસ વાયુ છે. ગ્રીન હાઉસ વાયુ કયો નથી? તો કે સલ્ફર ડાયોક્સાઇડ. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 1. નેક્સ્ટ ક્વેશ્ચન MCQ નંબર 13 જુઓ ધ્યાનથી કે રાસાયણિક પ્રક્રિયા માટે તમને હેબર વિધિ આપી છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા કરીને એમોનિયા બને છે. સાચો વિકલ્પ શું હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ MCQ કહી શકાય. ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી, ધોરણ 12 સાયન્સની અંદર રાસાયણિક ગતિકીમાંથી ખૂબ જ સરળ MCQ આપેલો છે. તો આપેલ પ્રક્રિયા માટે તમારે અહીંયા સાચો વિકલ્પ શું છે એ આપણે અહીંયા શોધવાનો છે. તો જો પહેલાં તો આનું હું તમને વેગ લખી આપું. -D N2/dt બરાબર -1/3 dH2/dt ઇક્વલ્સ ટુ +1/2 dNH3/dt. અહીંયા મેં પ્લસ કેમ કર્યું? કારણ કે આ પ્રોડક્ટ છે. અહીંયા મેં માઇનસ કેમ કર્યું? કારણ કે આ રિએક્ટન્ટ છે. હવે તમારે અહીંયા ચેક કરવાનું છે કે કયો ઓપ્શન્સ અહીંયા આ વેગને સુટેબલ છે. તો એક વખત ચેક કરી લઈએ 1 by 1. પહેલો ઓપ્શન જુઓ તો પહેલા ઓપ્શનની અંદર તમને H2/dt આપ્યું છે, ત્યાં જો 3 આપ્યું છે, 2 આપ્યું છે. તો આ તો જો અહીંયા તમે વિચારી શકો, અહીંયા સામે જાય તો અહીંયા 2 થવું જોઈએ અને માઇનસ હોવું જોઈએ. તો આ ઓપ્શન અહીંયા ખોટો થઈ ગયો. બીજો ઓપ્શન જુઓ -1/3 dH2/dt, -1/3 dH2/dt ઓકે છે. પણ અહીંયા -1/2 dNH3/dt છે, જ્યારે અહીંયા +1/2 આવે છે. એટલે ઓપ્શન નંબર 2 પણ ખોટો થઈ ગયો. ઓપ્શન નંબર 3 ચેક કરી લઈએ, -dN2/dt ઓકે. પછી અહીંયા 2 આપ્યું છે, જ્યારે અહીંયા શું આવે છે? 1/2 આવે છે. એટલે ઓપ્શન નંબર 3 પણ ખોટો છે. છેલ્લો ઓપ્શન આપણો રાઈટ આન્સર હશે. એક વખત ચેક કરી લઈએ, -dN2/dt બરાબર 1/2 dNH3/dt. તો ઓપ્શન નંબર 4 અહીંયા સુટેબલ આન્સર છે. તમે ચેક કરી શકો છો આ બંને જે સર્કલ કર્યું છે એને. નેક્સ્ટ ક્વેશ્ચન MCQ નંબર 14 ધ્યાનથી જુઓ. ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડનું સાચું બંધારણ કયું હશે? તો અહીંયા જોઈ શકાય ટ્રાઇબ્રોમો એટલે આનું સૂત્ર આવશે Br3. ઓક્ટા એટલે 8 ઓક્સિજન. બહુ જ સિમ્પલ બંધારણ છે. ધ્યાનથી દરેકે દરેક ઓપ્શન્સ ચેક કરો. સાચું બંધારણ આપણે જોવાનું છે. તો અહીંયા જોઈ શકાય ઓપ્શન નંબર 2 1 2 3 બ્રોમિન અને 8 ઓક્સિજન. કોઈ નેગેટિવ ચાર્જ અહીંયા સૂત્રમાં આવતો નથી. એટલે નેગેટિવવાળા જે છે ઓપ્શન્સ એ બધા અહીંયા ખોટા થઈ જશે. આપણું જે સંયોજન છે એ વિદ્યુતીય તટસ્થ છે, ન્યુટ્રલ સંયોજન છે. માટે સાચો આન્સર શું આવશે? ઓપ્શન નંબર 2. નેક્સ્ટ MCQ નંબર 15 બહુ જ સરળ MCQ આપણે કહી શકાય. NCERT બુકનું બેઠું એક્ઝામ્પલ કહી શકાય. ચેપ્ટર નંબર 7. તો 7મા ચેપ્ટરમાંથી આ બીજો MCQ અહીંયા રિપીટ થાય છે. P બ્લોક એલિમેન્ટ, P વિભાગના તત્વમાંથી તમને આપ્યું છે H2E, જ્યાં E બરાબર એલિમેન્ટ આપ્યા છે સમૂહ નંબર 16ના. સમૂહ નંબર 16 ઓક્સિજન સમૂહના તત્વ છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ.
માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમાંક નીચેનામાંથી શોધો. તમને ઓપ્શન્સ અહીંયા આવા આપેલા છે, તો એક વખત આને સમજી લઈએ. તો જો સમૂહ નંબર 16 ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જે પણ પરમાણુ છે એ પરમાણુનું કદ વધે છે, માટે બંધ લંબાઈ વધશે. પોઈન્ટ અહીંયા લખું છું હું. ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદ વધે છે, તેથી બંધ લંબાઈ. ચલો, કઈ બંધ લંબાઈ? H અને E વચ્ચેની, એટલે કે H અને એલિમેન્ટ વચ્ચેની બંધ લંબાઈ વધે છે. ચલો વિચારો, બંધ લંબાઈ વધે એટલે બંધ સરળતાથી તૂટી જશે. તો આપણે જોઈ શકાય કે જેનો બંધ નાનો હશે એ વધારે સ્થાયી થશે અને જેનો બંધ મોટો હશે એ સૌથી ઓછું સ્થાયી હશે. તો હવે તમારી સામે અહીંયા આન્સર છે કે ધારો કે હું અહીંયા લઈ લઉં H2O, H2S, H2Se, H2Te, H2PO. તો ચેક કરી લો. આવી રીતે આપણે લખી શકાય. H2O, આની અંદર જે બંધ લંબાઈ હશે એ સૌથી ટૂંકી હશે, માટે સૌથી વધારે સ્ટેબલ હશે. પછી શું આવશે? H2S, એક જ સિક્વન્સમાં અહીંયા આવશે આવી રીતે, કોઈ જ એક્સેપ્શન નથી અહીંયા. એટલે ખૂબ જ સરળ MCQ કહી શકાય. આ પ્રમાણેનો ઓર્ડર ચેક કરી લો કયા ઓપ્શનમાં જોવા મળે છે. જો ધ્યાનથી, તો પહેલો ઓપ્શન તો અહીં સલ્ફર આપી દીધો. આ ત્રણ ઓપ્શનમાં તમે જોઈ શકો છો પોલોનિયમ આપ્યું છે, તો આ બંને બી ખોટા. તો લાસ્ટ ઓપ્શન વધ્યો H2O, તો H2O લેસ દેન H2S લેસ દેન H2Se લેસ દેન H2Te લેસ દેન H2PO. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 4. ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ છે. MCQ નંબર 16 જુઓ ધ્યાનથી. તો ક્વેશ્ચન આપ્યો છે નીચેનામાંથી કયું બેઝિક બફર બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 7 સંતુલનમાંથી લીધેલો ક્વેશ્ચન છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન કે ભાઈ બેઝિક બફર આપણે બનાવવું છે. તમને ઓપ્શન્સ અહીંયા આપેલા છે. તો બેઝિક બફર આપણે કોને કહીએ છીએ? કે જ્યારે નિર્બળ બેઝ અને તે નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર હોય ત્યારે આપણને બેઝિક બફર મળે છે. તો અહીંયા હું લખી દઈશ નિર્બળ બેઝ. હવે નિર્બળ બેઝ કયો છે? આપણે સૌ જાણીએ છીએ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. આ નિર્બળ બેઝનું જ્યારે આપણે પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને મળતો ક્ષાર, તો હું નીચે રિએક્શન્સ લખી આપું છું. NH4OH નું HCl સાથે રિએક્શન કરો એટલે ક્ષાર કયો બને? એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. અને આ બંનેનું જે મિશ્રણ હોય તેને આપણે શું કહીએ છીએ? બેઝિક બફર કહીએ છીએ. તો આ વસ્તુ અહીંયા આપણને પૂછેલી છે. બહુ જ ઇઝી MCQ કહી શકાય. તમે ખાલી રિએક્શન્સ વિચારો. જો NaOH અને HCl, તો એ તો ક્ષાર અને પાણી આપી દેશે, તટસ્થીકરણ, અને બંનેનું સેમ પ્રમાણ છે. આ પ્રકારનું તમને કોઈ ફોર્મેશન ત્યાં જોવા મળતું નથી. બીજા ઓપ્શનમાં પણ વિચારો તો ત્યાં પણ તમને જોવા નથી મળતું. ઓપ્શન નંબર 3માં પણ નહીં જોવા મળે. હવે જે ઓપ્શન નંબર 4 છે એમાં તમે વિચારો કે આ બંને વચ્ચે રિએક્શન થાય NH4OH પ્લસ HCl, એટલે અહીંયા શું થશે? NH4Cl પ્લસ H2O બનશે. હવે તમે જોઈ શકો છો આ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે શું છે? નિર્બળ બેઝ છે. અને આ નિર્બળ બેઝની HCl સાથે પ્રક્રિયા કરી એટલે આ ક્ષાર બન્યો. આ બંનેનું જે મિશ્રણ છે એ આપણને શું આપે છે? બેઝિક બફર આપે છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. MCQ નંબર 17 જુઓ કે સમતાપી પરિસ્થિતિમાં 300 કેલ્વિન તાપમાન પર
અને 2 બાર અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ 0.1 લીટરમાંથી 0.25 લીટર વિસ્તરે છે, તો વાયુ વડે થતું કાર્ય શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાંથી લીધેલો છે. ખૂબ જ સરળ ફોર્મ્યુલા બેઝ એમસીક્યુ કહી શકાય. હવે આપણે ત્યાં જાણીએ છીએ કાર્યનું સૂત્ર વર્ક એડિયાબેટિક બરાબર પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. તો બસ સિમ્પલી ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે. કાર્ય બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી એટલે શું થશે? V2 માઇનસ V1 માઇનસ પી એક્સટર્નલ તમને આપ્યું છે 2 બારના અચળ બાહ્ય દબાણ એટલે 2 બાર. કદ આપ્યું છે, જો શરૂઆતનું કદ 0.1 લીટર આ V1 છે અને એમાંથી ઘટીને કેટલું થઈ જાય છે? V2 0.25 લીટર. એટલે તમે શું કરશો અહીંયા? V2 માઇનસ V1. તો અહીંયા આપણે કરીશું શરૂઆતનું વાયુનું કદ 0.1 લીટર માંથી 0.25 લીટર વિસ્તરે છે. તો શરૂઆતનું કદ હતું 0.1 અને V2 આપણી પાસે છે 0.25. ચલો સાદું રૂપ આપો એટલે -2 બાર. આનો યુનિટ આવશે લીટર, તમને ક્વેશ્ચનમાં અહીં આપેલો છે. હવે જો 0.25 માંથી 0.10 બાદ કરો એટલે શું વધે? 0.15 વધશે લીટર. ચલો આ બંનેનો ગુણાકાર કરો એટલે શું થશે? 30. 2 પોઈન્ટ કાપી નાખો એટલે શું થઈ જશે? -0.3 બાર ઇન્ટુ લીટર. હવે અહીંયા જે તમને આન્સર્સ આપ્યા છે ઓપ્શન્સ, એમાં જૂલ આપ્યું છે અને બ્રેકેટમાં તમને એક કન્વર્ઝન આપ્યું છે. 1 લીટર બાર બરાબર 100 જૂલ. એટલે આપણે 1 લીટર બાર ની બદલે શું મૂકી દઈશું? 100 જૂલ. એટલે ફાઇનલ આન્સર શું થશે? -30 જૂલ. તો જોઈ લો -30 જૂલ કયા ઓપ્શનમાં આવે છે? ઓપ્શન નંબર 2 ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ એમસીક્યુ 18મો એમસીક્યુ આપ્યો છે. બહુ જ સરળ એનસીઈઆરટી બુકનો બેઠો એમસીક્યુ કહી શકાય. મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો સમચતુષ્ફલકીય રચના છે તે નીચેનામાંથી કોના કારણે છે? તો જો બંનેના બંધારણો આપણને સમચતુષ્ફલકીય મળે છે. હું અહીંયા બંને બંધારણો તમને દોરી બતાવું છું. મારી પાસે છે MnO4-2 એટલે કે મેંગેનેટ અને MnO4- એટલે કે પરમેંગેનેટ. Mn ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન માઇનસ, ઓક્સિજન માઇનસ. આવી જ રીતે અહીંયા Mn ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, O-. હવે આની અંદર આની જે રચના થતી હોય છે ત્યારે શું જોવા મળે છે? તો જો આ જે મેંગેનીઝ છે એ ડી વિભાગનું તત્વ છે અને ત્યાં રહેલી ડી કક્ષક, આની ડી કક્ષક બંનેની અંદર સેમ વસ્તુ જોવા મળશે. એ ઓક્સિજનની પી કક્ષક સાથે શું કરે છે? પાઈ બોન્ડ બનાવે છે. તો બસ અહીંયા હવે ચેક કરીએ. પાઈ બંધનમાં ઓક્સિજનની ડી કક્ષક, તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન પાસે ડી કક્ષક હોતી જ નથી, એટલે આ ઓપ્શન તો અહીંયા ખોટો થઈ ગયો. ચલો આગળ. પાઈ બંધનમાં ઓક્સિજનની પી કક્ષક, તો યસ ઓક્સિજનની પી કક્ષક હોય છે. પી કક્ષકના આચ્છાદન સાથે મેંગેનીઝની ડી કક્ષક સંકળાયેલી હોય છે, માટે ઓપ્શન નંબર 2 ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 19 જુઓ. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન આપણે કહી શકાય. આ જે ક્વેશ્ચન છે એ આઉફ-બાઉફ સિદ્ધાંતને આધારે છે. તમને અલગ અલગ અહીંયા કક્ષકો આપી છે, એને આપણે ઉર્જાના ઉતરતા ક્રમમાં શોધવાનું છે. તો એના માટે વિદ્યાર્થીઓ ઉર્જાનો જે ફોર્મ્યુલા છે N+L એ પ્રમાણે તમારે સિમ્પલી અહીંયા કેલ્ક્યુલેટ કરવાનું છે.
તો આપણે અહીંયા શું કરીએ છીએ, કક્ષકો જે આપી છે એને લખી આપીએ છીએ પહેલાં તો 4D 5P 5F 6P. ત્યારબાદ આપણે શું કરવાનું છે, અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક એનનું મૂલ્ય લખીએ છીએ અને અહીંયા એલનું મૂલ્ય લખીએ છીએ અને ત્યારબાદ એન પ્લસ એલનો સરવાળો કરી દઈશું. જેના માટે એન પ્લસ એલનો સરવાળો વધારે મળે એની ઉર્જા કેવી હશે, વધારે હશે. તો ચલો પહેલું કામ કરીએ એન. તો દરેકની અંદર એન તમે અહીંયા જોઈ શકો છો 4 5 5 અને 6. તો 4 5 5 6. હવે એલનું મૂલ્ય કઈ રીતે શોધાય, તો જો એલ બરાબર આપણે જાણીએ છીએ 0 1 2 3 4. તો કક્ષકો એસ પી ડી એફ જી તમારે જોવાનું છે. અહીંયા ડી કક્ષક છે તો ડી કક્ષક એલનું મૂલ્ય 2 2. પી કક્ષક એલનું મૂલ્ય 1 1. એફ કક્ષક એલનું મૂલ્ય 3 અને પી કક્ષક તો એલનું મૂલ્ય 1. હવે શું કરવાનું છે, એડિશન કરવાનું છે, પ્લસ કરો. તો આ થઈ ગયું 6, આ થઈ ગયું 6, આ 8, આ 7. હવે મેં તમને શું કીધું, એન પ્લસ એલની વેલ્યુ જેટલી વધારે તેટલી ઉર્જા વધારે થશે. તો આપણે અહીંયા ઉતરતો ક્રમાંક લખવાનો છે. માટે આપેલી કક્ષકોમાંથી જેની ઉર્જા વધારે હશે એને આપણે પ્રથમ લખીશું. તો જો 8 વાળી જે કક્ષક છે એ પ્રથમ આવશે 5F ગ્રેટર ધેન 6P. હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા બંનેમાં 6 અને 6 છે. ત્યારે શું કરવું, તો જ્યારે એન પ્લસ એલનું મૂલ્ય એક સરખું મળતું હોય ત્યારે તમારે એનનું મૂલ્ય ચેક કરવું. જેનું એનનું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે થશે. તો અહીંયા જોઈ શકો છો 5P આવશે અને લાસ્ટ શું આવશે 4D. તો આ થઈ ગયો તમારો રાઈટ આન્સર. ચેક કરી લો. તો જો 5F 6P 5P 4D ઓપ્શન નંબર 2 ઇઝ અવર રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. MCQ નંબર 20 જુઓ. નીચે આપેલી સ્પીસીઝમાંથી કઈ એક સ્થાયી નથી? તમને અલગ અલગ સ્પીસીઝ અહીંયા આપેલી છે, સ્થાયી કઈ નથી એ તમને અહીંયા પૂછ્યું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ આપેલા દરેકે દરેક મધ્યસ્થ પરમાણુ છે એ સમૂહ નંબર 14ના છે. સમૂહ નંબર 14 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. હવે અહીંયા જે તત્વો છે એની સાથે જોડાયેલા ઋણ આયનો ધ્યાનથી ચેક કરો. તો ઋણ આયનોની અંદર તમે અહીંયા જોઈ શકો છો આ ક્લોરાઇડ, ફ્લોરાઇડ, ક્લોરાઇડ અને હાઇડ્રોક્સાઇડ. હવે આની અંદર સાચો જવાબ શું આવે છે, તો જ્યાં સિલિકોન હેક્ઝાક્લોરાઇડ સંયોજન છે એ સ્થાયી નથી. કેમ, તો સિલિકોનની આજુબાજુ જોડાયેલા જે ક્લોરાઇડ આયન છે એનું કદ મોટું છે. કદ મોટું છે માટે તેની સ્થાયિત્વતા શું થઈ જાય છે, ઘટી જાય છે. હવે તમે વિચારો કે ભાઈ અહીંયા જર્મેનિયમની સાથે પણ ક્લોરીન છે. તો જર્મેનિયમના કેસમાં શું હોય છે, જર્મેનિયમનું જે ધન આયનનું કદ હોય છે એ સિલિકોન કરતાં મોટું હોય છે. ક્લિયર? જ્યારે SiCl6માં શું હોય છે, સિલિકોનનું કદ નાનું હોય છે અને એની આજુબાજુનો જે અવકાશ છે એ મોટા Cl- એટલે કે ક્લોરાઇડ આયનોએ રોકેલો છે. માટે SiCl6-2 એ અસ્થાયી સ્પીસીઝ છે. નેક્સ્ટ ક્વેશ્ચન 21 નંબર. જો શું કહે છે ક્વેશ્ચન, જૈવ વિઘટનીય બહુલક શોધો. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન કહી શકાય. ચેપ્ટર નંબર 15 પોલિમરમાંથી ધોરણ 12 સાયન્સનો ક્વેશ્ચન છે કે તમને અલગ અલગ ઓપ્શન્સ આપ્યા છે અને જૈવ વિઘટનીય બહુલક એટલે કે જૈવ વિઘટનીય પોલિમર કયો છે. તો જે પોલિમરનું વિઘટન ઉત્સેચકો, બેક્ટેરિયા અથવા સૂક્ષ્મ જીવાણુ અથવા ઓક્સિડેશન અથવા જળ વિભાજન દ્વારા થઈ શકે તેને આપણે જૈવ વિઘટનીય પોલિમર કહીએ છીએ. તો અહીંયા જોઈ શકાય છે કે નાયલોન 2 નાયલોન 6 એ એક જૈવ વિઘટનીય પોલિમર છે. બાકી બધા જૈવ અવિઘટનીય પોલિમરો છે જેનું વિઘટન થઈ શકતું નથી.
સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 3, નાયલોન ટુ નાયલોન 6. નેક્સ્ટ ક્વેશ્ચન, આણ્વીય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઈ દ્વિપરિમાણીય આણ્વીય સ્પીસીઝ પાસે ફક્ત પાઈ બંધો છે? તો આના માટે તમારે દરેકની આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના લખીને સમજવું પડશે. તો પહેલો ઓપ્શન સમજીએ છીએ Be2. ચલો, બેરેલિયમ 1 હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન્સ આવશે? 4. અહીંયા તમારી પાસે Be2 અણુ છે એટલે 4 દુ 8 ઇલેક્ટ્રોન થશે. 8 ઇલેક્ટ્રોન માટે આપણે આણ્વીય કક્ષકો લખીએ. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. અહીંયા તમે જોઈ શકો છો 2 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે આપણે શું કરીશું? એના માટેનો બંધ ક્રમાંક તમે વિચારો તો બંધ ક્રમાંક અહીંયા 0 આવે એટલે આ ઓપ્શનમાં તો કોઈ પાઈ બોન્ડ ફોર્મેશન થતું નથી. ચલો નેક્સ્ટ આપણે લઈએ ઓપ્શન નંબર 2, O2. 1 ઓક્સિજન હોય તો 8 ઇલેક્ટ્રોન. 2 ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8 દુ 16. 16 ઇલેક્ટ્રોનને આપણે ભરવાના છે. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. હવે આવશે સિગ્મા 2pz2 પાઈ 2px બરાબર પાઈ 2py 2 અને આ 2. તમારે 16 ભરવાના છે. ચેક કરી લઈએ કેટલા ભરાઈ ગયા. 1 2 3 4 5 6 7 7 દુ 14 ઇલેક્ટ્રોન્સ અહીંયા ભરાઈ ગયા. બાકી વધ્યા 2 તો એ આવશે પાઈ સ્ટાર 2px1 ઇક્વલ્સ ટુ પાઈ સ્ટાર 2py1. હવે અહીંયા તમે બંધ ક્રમાંક શોધો તો જો એટલાનો બંધ ક્રમાંક તમે કેલ્ક્યુલેટ કરો તો આ તો 0 થઈ જાય. હવે અહીંયા તમે જોઈ શકો છો સિગ્મા 2pz માં પણ ઇલેક્ટ્રોન છે માટે અહીંયા સિગ્મા બોન્ડ ફોર્મેશન પણ થશે અને પાઈ બોન્ડ ફોર્મેશન પણ થાય છે. આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે ફક્ત ને ફક્ત પાઈ બોન્ડ બનવા જોઈએ એટલે આપણો ઓપ્શન નંબર 2 છે એ પણ અહીંયા એલિમિનેટ થઈ ગયો, ખોટો થયો. ચલો ઓપ્શન નંબર 3 ને ચેક કરી લઈએ. N2. 1 નાઇટ્રોજન હોય તો 7 ઇલેક્ટ્રોન. 2 નાઇટ્રોજન માટે કેટલા આવશે? 14 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે લખી દીધું 14 ઇલેક્ટ્રોન. હવે આના માટેનો આણ્વીય કક્ષકવાદ તમને ખ્યાલ છે કે નાઇટ્રોજન સુધી જે આપણે આણ્વીય કક્ષકવાદ લઈએ છીએ એમાં આ બંને આણ્વીય કક્ષકો આગળ આવે છે અને સિગ્મા 2pz પાછળ જાય છે. તો આવી રીતે આપણે પહેલા અહીં લખી આપીએ. ચલો હવે અહીંયા આવી જશે પાઈ 2px² બરાબર પાઈ 2py². ચલો કેટલા ઇલેક્ટ્રોન્સ ગોઠવાના? 1 2 3 4 5 6 6 દુ 12. હવે આપણે ગોઠવવાના છે 14. તો અહીંયા આપી દીધું સિગ્મા 2pz². તો અહીંયા તમે જોઈ શકો છો આમાં પણ જે બંધ બનાવશે એમાં સિગ્મા કક્ષક આવે છે માટે સિગ્મા બોન્ડ ફોર્મેશન પણ થશે એટલે ઓપ્શન નંબર 3 પણ અહીંયા એલિમિનેટ થઈ ગયો. લાસ્ટ વધ્યો ઓપ્શન નંબર 4, એ જ આપણો સાચો આન્સર બનશે. હવે ચેક કરી લઈએ કઈ રીતે સાચો આન્સર છે. તો કાર્બન, 1 કાર્બન હોય તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા આવશે? 6. તમારી પાસે 2 કાર્બન છે C2 એટલે 6 દુ 12 ઇલેક્ટ્રોન્સને અહીંયા ગોઠવવાના છે. ચલો ગોઠવી દઈએ. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. હવે પાઈ 2px² બરાબર પાઈ 2py². જોઈ લો 1 2 3 4 5 6 6 કક્ષકો થઈ ગઈ. દરેકની અંદર 2 2 ઇલેક્ટ્રોન એટલે 6 દુ 12 થઈ ગયું અહીંયા પૂરું. હવે તમે આનો જ્યારે બંધ ક્રમાંક શોધશો તો એટલા માટે તો આ 0 થઈ જાય. તો અહીંયા જોઈ શકો છો બંધ બનાવવામાં આ ઇલેક્ટ્રોન્સ ભાગ લે છે જે પાઈ ઓર્બિટલના છે માટે અહીંયા C2 માં જે બંને બંધ બને છે એ પાઈ બંધ બને છે માટે સાચો આન્સર શું આવશે? ઓપ્શન નંબર 4 C2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 23.
જો બહુ સિમ્પલ ક્વેશ્ચન આપ્યો છે ધોરણ 11 સાયન્સમાંથી, ઓર્ગેનિકમાંથી બેઠો ટેક્સ્ટબુકનું રિએક્શન્સ આપ્યું છે. હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર જે આલ્કિન સંયોજનની બનાવટ છે એનો એક એમસીક્યુ આપ્યો છે કે નીચે આપેલા રૂપાંતરણ માટે સૌથી સુસંગત પ્રક્રિયક નીચેનામાંથી શોધો. તમને આપેલું છે આલ્કાઇન સંયોજન અને એમાંથી બનાવ્યો છે આલ્કિન. હવે અહીંયા જોઈ શકાય છે આ જે આલ્કિન બન્યો છે એ સીસ આલ્કિન બને છે. તો સીસ આલ્કિન દરમિયાન આપણે લિન્ડલાર કેટલિસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને બહુ સારી રીતે આપણે જાણીએ છીએ કે લિન્ડલાર કેટલિસ્ટ આમાં કયો છે? હાઇડ્રોજન, પેલેડિયમ અને કાર્બન ક્વિનોલિનની હાજરીમાં. તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર 3. જો તમને અહીંયા ટ્રાન્સ આલ્કિન આપ્યું હોત તો ટ્રાન્સ આલ્કિન હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સોડિયમ અને પ્રવાહી એમોનિયાનો. નેક્સ્ટ ક્વેશ્ચન MCQ નંબર 24 જુઓ. પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તમને ઓપ્શન્સ આપ્યા છે સંશ્લેષિત રેઝિન પદ્ધતિ, કાલ્ગોન પદ્ધતિ, ક્લાર્ક પદ્ધતિ કે આયન વિનિમય પદ્ધતિ. તો આપણે જાણીએ છીએ કે અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે આપણે ત્યાં ધોવાના સોડા ઉમેરીએ છીએ અને એ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? ક્લાર્ક પદ્ધતિ. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 3. નેક્સ્ટ MCQ 25 નંબર. નીચે આપેલામાંથી કયું એક મેલેકાઇટ છે? તો આ જે MCQ છે એ તમને ચેપ્ટર નંબર 6 ધોરણ 12 સાયન્સમાંથી પૂછેલો છે. જે ધાતુની ઓરવાળું જે ટેબલ છે, કાચી ધાતુનું ટેબલ છે, એમાંથી બેઠો ક્વેશ્ચન પૂછ્યો છે. મેલેકાઇટનું સાચું ફોર્મ્યુલા કયું છે? તો મેલેકાઇટનું સાચું ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે કોપરની કાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડ યુક્ત કાચી ધાતુ છે. સો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર 1. નેક્સ્ટ MCQ 26 નંબર જુઓ. તો 26માં આપેલું છે તમને નીચે આપેલામાંથી કયું એક વિધાન ખોટું છે? ઓપ્શન્સ તમને આવી રીતે આપ્યા છે. પહેલું આપ્યું છે SnF4 ની પ્રકૃતિ આયનીય છે. બીજું PbF4 ની પ્રકૃતિ સહસંયોજક છે. ત્રીજું SiCl4 નું સરળતાથી જળ વિભાજન થઈ શકે છે. અને ચોથું જર્મેનિયમ ટેટ્રાહેલાઇડ જર્મેનિયમ ડાયહેલાઇડ કરતાં વધુ સ્થાયી છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે ડાયહેલાઇડ GeX2. તો હવે આપણને કીધું છે ખોટું વિધાન કયું છે? તો જો આપણે સૌ જાણીએ છીએ કે આ સમૂહ નંબર 14ના તત્વો છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કોઈ પણ સમૂહમાં આપણે વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જતા એનો ધાત્વીય ગુણધર્મ વધે છે. આ ઉપરાંત જે પણ ધન આયન હોય છે એનું કદ વધે છે. ધન આયનનું કદ વધવાને કારણે ઉપરથી નીચે તરફ જતા આયનીય ગુણધર્મ વધે છે. હવે અહીંયા તમે જોયું તો ઓપ્શન નંબર 2 ની અંદર તમને શું આપ્યું છે? લેડ ટેટ્રાફ્લુરાઇડની પ્રકૃતિ સહસંયોજક છે. તો અહીંયા સહસંયોજક ન આવવું જોઈએ, અહીંયા શું આવવું જોઈએ? આયનીય પ્રકૃતિ હોય છે. કારણ કે જોઈ શકાય છે લેડ એ સૌથી છેલ્લું તત્વ છે, માટે એ આયનીય પ્રકૃતિ એટલે કે આયનીય સંયોજનો બનાવે છે. આપણને ખોટું વિધાન પૂછ્યું છે, માટે રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 2. નેક્સ્ટ MCQ તો 27માં MCQમાં પૂછ્યું છે તમને સિમ્પલ ક્વેશ્ચન કહી શકાય. હેબર વિધિ. હેબર વિધિ વડે આપણે એમોનિયાનું ઉત્પાદન કરીએ છીએ. 20 મોલ એમોનિયાનું ઉત્પાદન કરવા માટે હાઇડ્રોજન અણુના મોલની સંખ્યા શોધો. તો પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે હેબર વિધિ લખી દઈએ. નાઇટ્રોજન એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને NH3 બનાવે છે. પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો અહીંયા થઈ જશે 2 મોલ અને આ 3 મોલ. હવે આપણે અહીંયા 20 મોલ એમોનિયા બનાવવાનો છે. તો અહીંયા પ્રક્રિયાની તત્વયોગમિતિ ઉપરથી હું લખી શકું 3 મોલ H2 વડે 2 મોલ NH3 મળે.
તો મારે અહીંયા બનાવવાનો છે 20 મોલ NH3 માટે કેટલા મોલ હાઇડ્રોજનની જરૂર પડે? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો. 3 × 20/2 આ થઈ ગયું 10 દુ 20 અને 10 તરી 30, એટલે જવાબ શું આવશે? 30 મોલ હાઇડ્રોજનની જરૂર પડે. તો આ થઈ ગયો તમારો રાઈટ આન્સર ઓપ્શન નંબર 4, 30 મોલ હાઇડ્રોજનની જરૂર પડશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન MCQ નંબર 28 જુઓ. તો 28 તમને ખૂબ જ સરળ ક્વેશ્ચન આપ્યો છે. ધોરણ 11 સાયન્સનું ચોપડીનો બેઠો MCQ આપ્યો છે. તમે આનું સંકરણ પણ વિગતવાર ભણ્યા હશો. PCl5 sp3d સંકરણનું ઉદાહરણ છે અને ત્યાં આપણે એના આકાર વિશે, બંધકોણ વિશે બધું વિગતવાર ભણ્યા છે. ઓપ્શન્સ તમને આવા આપ્યા છે. તો પહેલાં તો આના વિશે થોડું સમજી લઈએ. PCl5 અણુ છે, એનો આકાર હોય છે સમતલીય ત્રિકોણની અંદર. સમતલમાં એક ત્રિકોણ રચાય, એક પિરામિડ ઉપર બને, એક પિરામિડ નીચે બને, એટલે આપણે શું કહીએ છીએ? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર આ રીતે જોવા મળશે. આ સમતલમાં ત્રિકોણ, એક Cl ઉપર અને એક Cl નીચે. હવે અહીંયા આપણે બંધોની ચર્ચા કરીએ તો જો ટોટલ આપણને PCl5 બંધ મળે છે. 3 સમતલમાં રહેલા બંધને વિષુવવૃત્તીય બંધ કહીએ છીએ અને જે PCl ઉપર અને નીચેનો બંધ છે એને અક્ષીય બંધ કહીએ છીએ. હવે જે અક્ષીય બંધ હોય છે ત્યાં વધારે અપાકર્ષણ થાય છે, માટે એ બંધ કેવા હોય છે? લાંબા હોય છે. એ બંધ સરળતાથી તૂટી જાય છે, માટે PCl5 અણુ સક્રિય હોય છે. ક્લિયર? આ પહેલો પોઈન્ટ અહીંયા યાદ રાખજો. બીજો પોઈન્ટ, અહીંયા જે સમતલમાં આ ખૂણો હોય છે ક્લોરીન, ફોસ્ફરસ, ક્લોરીન, એ કેટલો જોવા મળે છે? 120 વિષુવવૃત્તીય જે ખૂણો હોય. અને જે અક્ષીય બંધ બને છે એનો એંગલ આપણને કેટલો જોવા મળે છે? 90 ડિગ્રી જોવા મળે છે. તો ચલો બધા ઓપ્શન્સ આપણે ચેક કરી લઈએ એક વખત. પહેલો ઓપ્શન આપ્યો છે PCl5 અણુ અક્રિય છે, તો આ જ આપણો અહીંયા સાચો આન્સર થઈ ગયો. આપણને શોધવાનું કીધું છે ખોટું વિધાન. તો મેં તમને સમજાવ્યું PCl5 અણુ છે એ કેવો છે? સક્રિય અણુ છે. કેમ? કારણ કે આ જે બંધ હોય છે લાંબા બંધ હોય છે, સરળતાથી તૂટી જાય છે, માટે એ સક્રિય હોય છે, અક્રિય હોતો નથી. સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 1. બાકીના બધા ઓપ્શન્સ એક વખત ચેક કરી લઈએ. 3 મધ્યવર્તી PCl બંધો એકબીજાને 120 નો ખૂણો બનાવે છે. તો યસ, અહીંયા તમે જોઈ શકો છો સમતલના 3 જે બંધ છે 120 એંગલ બનાવે છે. 2 અક્ષીય PCl બંધો એ એકબીજા સાથે 180 નો ખૂણો બનાવે. તો જો આ તમે જોઈ શકો છો, એટલો તમને 90 નો જોવા મળે, તો બાકીનો આ 90, એટલે ટોટલ જે આખો આ ખૂણો તમે કહો એ કેટલો થઈ જશે? 180. તો આ પણ સાચું વિધાન છે. અક્ષીય PCl બંધો મધ્યવર્તી PCl બંધ કરતા લાંબા હોય છે, તો આ પણ સાચું છે. માટે ખોટું વિધાન શું થઈ ગયું? વિધાન નંબર 1. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 29 જુઓ. ખૂબ જ સરળ MCQ કહી શકાય. ધોરણ 12 સાયન્સમાંથી ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન. તમને કીધું છે 298 કેલ્વિન પર કોષમાં ભાગ લેતો એક ઇલેક્ટ્રોન માટે, તો n બરાબર આપ્યું છે 1. પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ સેલ આપ્યો છે તમને 0.59. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો, કે શોધવાનો છે. તો ચલો સિમ્પલ એનું ફોર્મ્યુલા છે, એમાં કિંમતો મૂકી દઈએ. E નોટ સેલ બરાબર 0.059/n log k. આપણને E નોટ સેલ આપ્યો છે 0.59. આપણી પાસે n ની વેલ્યુ કેટલી છે? 1. ક્વેશ્ચનમાં આપી દીધી છે 1 ઇલેક્ટ્રોન, તો 1 log k. આ 1 સામે જશે એટલે 0.59 જ રહેશે. પહેલાને ડિવાઈડમાં લઈ લો એટલે 0.59/0.059
ઇક્વલ્સ ટુ શું થઈ જશે log k. અહીંયા તમે છેદ ઉડાડશો એટલે આ થઈ જશે 10, તો અહીંયા થઈ જશે 10 ઇક્વલ્સ ટુ log k. log ને સામે લઈ લો એટલે એન્ટી log, એટલે k બરાબર શું થઈ જશે એન્ટી log ઓફ 10, અને 10 નો એન્ટી log શું થઈ જશે 1 into 10 raised to power 10. સો રાઈટ આન્સર ઇઝ 10 raised to power 10. જોઈ લો કયો ઓપ્શન છે, ઓપ્શન નંબર 4 ઇઝ અવર રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ એમસીક્યુ, 30મો એમસીક્યુ જુઓ. શું કહે છે, જે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k હોય તો પ્રક્રિયા 99% પૂર્ણ કરવા માટે જે સમય છે એ શોધો. તો અહીંયા કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તમારી પાસે વેગ અચળાંક આપ્યો છે કે 99% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો ધોરણ 12 સાયન્સમાંથી ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીનો ખૂબ જ સરળ એમસીક્યુ, ચોપડીનો બેઠો એમસીક્યુ કહી શકાય. ચલો કઈ રીતે ગણતરી કરવાની છે, પ્રથમ ક્રમનું પ્રક્રિયા સમીકરણ આપી દો. અહીંયા k બરાબર 2.303 upon t log r0 upon r. આપણે ધારી લઈએ કે શરૂઆતની સાંદ્રતા r0 મારી પાસે 100 મોલર છે. હવે તમને કીધું છે પ્રક્રિયા 99% પૂર્ણ થઈ ગઈ, તો 100 મોલર જથ્થો હતો, 99% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, તો બાકી રહેલી સાંદ્રતા કેટલી થશે? તો બાકી રહેલી સાંદ્રતા તમે શોધી શકો 100 - 99 એટલે કે 1 મોલર. બધી કિંમત તમારી પાસે છે, ટી શોધી નાખો. તો ટીને સૂત્ર કરતા કરો 2.303 upon k log શરૂઆતની સાંદ્રતા 100 upon 1. તો અહીંયા સાદુરૂપ કરશો 2.303 upon k log 100 ને મેં લખી દીધું 10⁻². આ ઘાત આગળ લાવી દો એટલે અહીંયા શું થઈ જશે, ટી બરાબર 2.303 upon k into 2. ઘાત આગળ આવી જશે એટલે into 2, અને log 10 કેટલો થઈ જશે 1. તો અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરી દો, 2 દુ 4, 3 દુ 6 upon k. એટલે આ થઈ ગયો આન્સર. 4.606 by k is right answer. ઓપ્શન નંબર 4. ચલો ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ 31 નંબર જુઓ. તો શું કહે છે ક્વેશ્ચનમાં, નીચે આપેલામાંથી કયા કિસ્સામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ છે? ઓપ્શન્સ તમને આપ્યા છે. પહેલું, 2 મોલ હાઇડ્રોજન ગેસ માંથી 1 મોલ હાઇડ્રોજન બને છે. તો પહેલાં તો એન્ટ્રોપી એટલે શું? તો એન્ટ્રોપી એટલે અણુઓની અસ્તવ્યસ્તતાનું માપદંડ. જેટલા અણુઓની સંખ્યા વધારે હશે એટલી એન્ટ્રોપી વધારે થશે. તો અહીંયા આપણે જોઈ શકાય છે 2 મોલ H ગેસમાંથી 1 મોલ H2 ગેસ બને છે. આના માટે તમે ડેલ્ટા એસ ફાઇન્ડ આઉટ કરો. ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે? એસ ફાઇનલ માઇનસ એસ ઇનિશિયલ, એટલે કે અંતિમ અવસ્થામાં એન્ટ્રોપી માઇનસ પ્રારંભિક અવસ્થામાં એન્ટ્રોપી. તો અહીંયા જોઈ શકાય છે કે અંતિમ અવસ્થામાં એન્ટ્રોપી ઘટે છે અને અહીંયા એન્ટ્રોપી વધારે હતી. હવે તમે શું કરો છો? એસ એફ એટલે કે ઓછું મૂલ્ય છે માઇનસ વધારે મૂલ્ય, એટલે ડેલ્ટા એસ તમને કેવો મળશે? નેગેટિવ મળશે. તો એ જ આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે ફેરફાર ઋણ શેમાં મળશે? તો જેની અંદર એન્ટ્રોપીમાં ઘટાડો થતો હોય એનો ફેરફાર આપણને ઋણ મળે. એટલે ઓપ્શન નંબર 1 અહીંયા શું થશે? રાઈટ આન્સર થશે. આ ઉપરાંત બાકીના ઓપ્શન્સ પણ આપણે ચેક કરી લઈએ. તો જો બીજા ઓપ્શનમાં શું કીધું છે? પાણીનું બાષ્પીભવન થવું. હવે પાણી એટલે પ્રવાહી અવસ્થા, એનું બાષ્પીભવન થાય છે. તો આપણે જાણીએ છીએ કે પાણીનું જ્યારે બાષ્પીભવન થાય
પ્રવાહી અવસ્થામાંથી એ શું કરે છે, અહીંયા ગેસ બને છે, વરાળ વાયુ અવસ્થામાં. હવે આપણી પાસે પદાર્થની જે 3 અવસ્થા છે એમાં વાયુમય અવસ્થાની એન્ટ્રોપી સૌથી વધારે હોય. કેમ? કારણ કે વાયુના અંદર અણુઓને અસ્તવ્યસ્તતા સૌથી વધારે જોવા મળશે. ઘન પદાર્થની અંદર અણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે, અસ્તવ્યસ્તતા સૌથી ઓછી હોય છે, માટે ઘન પદાર્થની એન્ટ્રોપી સૌથી ઓછી હોય અને વાયુની એન્ટ્રોપી સૌથી વધારે હોય. તો અહીંયા જોઈ શકાય છે કે પાણીનું જ્યારે બાષ્પીભવન થશે ત્યારે એન્ટ્રોપીમાં વધારો થાય છે. આપણે શું કરવાનું છે? એન્ટ્રોપીમાં ઘટાડો કરવાનો છે, માટે ઓપ્શન 2 છે એ પણ ખોટો બને છે. ત્રીજું આપ્યું છે અચળ તાપમાન પર એક વાયુનું વિસ્તરણ. તમારી પાસે કોઈ વાયુ છે ઇનિશિયલ, હવે એનું તમે વિસ્તરણ કરો છો એટલે વાયુના અણુઓ શું થશે? ફેલાઈ જશે. વાયુના અણુઓ ફેલાઈ જશે એટલે એને એન્ટ્રોપીનું મૂલ્ય વધી જશે, માટે ડેલ્ટા એસ ત્રીજા ઓપ્શન માટે પણ શું મળશે? પોઝિટિવ મળશે. આપણે અહીંયા શોધવાનું છે નેગેટિવ, ઋણ કીધું છે. છેલ્લું આપ્યું છે આપણને ઘનનું વાયુમાં ઉદ્વપાતન. તો અહીંયા પણ સમજી શકાય, ઘન પદાર્થમાં અણુઓ નજીક હશે, જ્યારે ઉદ્વપાતન થઈને વાયુ બનશે ત્યારે અણુઓ દૂર હશે એટલે એન્ટ્રોપીમાં વધારો થાય છે, માટે ઓપ્શન 4 પણ અહીંયા રોંગ છે. સો ફાઇનલ આન્સર આપણું રાઈટ શું આવશે? ઓપ્શન નંબર 1. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 32. નીચે આપેલામાંથી કોઈ એક સાંકડો એટલે કે ઓછો વ્યાપ વર્ણપટવાળું પ્રતિજીવીઓ છે જે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આજે એમસીક્યુ છે ધોરણ 12 સાયન્સમાંથી ચેપ્ટર નંબર 16નો મેમરી બેઝ ક્વેશ્ચન છે. કોઈ જ આની અંદર મેથડ નહીં, સિમ્પલી ખાલી જો તમે રીડ કર્યું હોય તો અહીંયા 4 માર્ક્સ તમને મળી જાય. તો તમને ખ્યાલ હશે કે પેનિસિલિન જી નામનું એક પ્રતિજીવી છે જેનો વ્યાપ ઓછો છે, સાંકડા વ્યાપવાળું એ પ્રતિજીવી છે. તો ઓપ્શન નંબર શું આવશે? સેકન્ડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 33. ઋણભારિત. જો આ એક સારો એવો એમસીક્યુ છે જે તમને ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાંથી આપેલો છે, જેની અંદર તમે નિયમો ભણ્યા હશો, સુલ્ઝ અને હાર્ડીના નિયમો સ્કંદન માટેના. તો ક્વેશ્ચન અહીંયા આપ્યો છે કે ઋણભારિત કલિલમય દ્રાવણ છે આપણી પાસે AgI, જે અવક્ષેપ છે AgI, એની સપાટી ઉપર આયોડાઇડ આયનનું પસંદગીયુક્ત અધિશોષણ થાય છે. એટલે આપણને જે કલિલ મળે છે એ કેવો મળે છે? ઋણભારિત મળે છે. સોલ બનાવવા માટે નીચે આપેલામાંથી કયા દ્રાવણનું મિશ્રણ દોરી જશે? તમને અહીંયા અલગ અલગ દ્રાવણોના મિશ્રણ આપ્યા છે અને તમારે એ જણાવવાનું છે કે આપેલ ઓપ્શનમાંથી કયું એવું મિશ્રણ હશે કે જે ઋણભારિત કલિલમય દ્રાવણ બનાવશે. તો તમારે ગમે ત્યારે આ પ્રકારના એમસીક્યુ હોય ત્યારે મિલીમોલ્સ ફાઇન્ડ કરી દેવા. મિલીમોલ્સ આપણને કઈ રીતે મળશે? તો જે પણ તમને અહીંયા મોલારિટી આપી છે એને આપેલ દ્રાવણના ml સાથે મલ્ટીપ્લાય કરો. તો જો પહેલા માટે મિલીમોલ્સ કેટલું મળશે તમને? 5 મિલીમોલ્સ. ચલો KI ના સોલ્યુશન માટે મલ્ટીપ્લાય કરો 0.1 × 50 એટલે આ પણ થઈ ગયું 5 મિલીમોલ. તો અહીંયા જોઈ શકો છો કે AgNO3 નું જેટલા મિલીમોલ્સ છે એટલા જ KI ના મિલીમોલ્સ છે, એટલે બંનેના મિલીમોલ્સ સરખા હોવાથી KI નું દ્રાવણ વધશે નહીં. આપણે મેઇન વસ્તુ અહીંયા શું કરવાનું છે? સમાન આયનનું અધિશોષણ થાય તો ઋણભારિત સોલ બને. તો સમાન આયન આપણી પાસે KI નું સોલ્યુશન હોવું જોઈએ, એમાંથી આયોડાઇડ આયન તમને મળશે. પણ અહીંયા KI નું દ્રાવણ વધતું નથી એટલે ઓપ્શન નંબર એ તમારે ખોટો થઈ ગયો. આપણે એવું સોલ્યુશન્સ અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જેમાં KI ના મિલીમોલ્સ વધારે હોય. આ એની હિન્ટ છે. ચલો સેકન્ડ જુઓ.
તો 1 મોલર અને 50 ml મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા થઈ જશે 50 મિલીમોલ્સ. અહીંયા 15 × 5 = 75 એટલે મલ્ટીપ્લાય કરશો એટલે આ થશે 75 મિલીમોલ. તો અહીંયા તમે જોઈ શકો છો આ 50 અને અહીંયા 75. ચલો, આ જે ક્વેશ્ચન છે એની અંદર બે ઓપ્શન એવા છે કે જે આન્સર બની શકે છે. એટલે એ બે ઓપ્શન્સમાંથી આપણે ફાઇનલ ઓપ્શન્સ કયો ટીક કરવો એ સમજવાનું છે. તો સેકન્ડને અત્યારે આપણે હોલ્ડ ઉપર રાખીએ છીએ. ઓપ્શન નંબર 3ને ચેક કરી લઈએ. તો જો 1 × 50 એટલે આ થઈ જશે 50 મિલીમોલ્સ. અહીંયા 2 × 50 એટલે આ થઈ જશે 100 મિલીમોલ્સ. તો આ ઓપ્શનની અંદર પણ KIનું પ્રમાણ વધારે છે. ચલો છેલ્લું ચેક કરી લઈએ. તો અહીંયા 2 × 50 એટલે 100 મિલીમોલ્સ. અહીંયા 1.5 × 50 એટલે 75 મિલીમોલ્સ. હવે મેં તમને કીધું KIનું દ્રાવણ તમારે મેઇન જોવાનું છે. તો અહીંયા તો KIનું દ્રાવણ છે એના મિલીમોલ્સ ઓછા છે એટલે ઓપ્શન નંબર 4 અહીંયા એલિમિનેટ થઈ ગયો. હવે બાકી રહ્યા તમારી પાસે ઓપ્શન નંબર 2 અને ઓપ્શન નંબર 3. બંનેનું તમે અહીંયા AgNO3નું પ્રપોર્શન જુઓ તો સેમ જોવા મળે છે, 50 મિલીમોલ 50 મિલીમોલ. પણ KIનું સોલ્યુશન જેનું વધારે હશે એ વધારે ઇફેક્ટિવ થશે અને એ પ્રીડોમિનેટ થઈ જશે, એટલે કે ચડિયાતું થઈ જશે. એટલે અહીંયા 100 મિલીમોલ તમારો સાચો જવાબ આવશે. એટલે આ જે મિશ્રણ છે ઓપ્શન નંબર 3 એ ઋણભારિત કલીલ બનાવવા તરફ દોરી જશે. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 3. ચલો નેક્સ્ટ MCQ 34. જો 34 MCQમાં બેઠો એક બાયોમોલેક્યુલ્સનો MCQ છે. નીટના સ્ટુડન્ટ છો એટલે આ વસ્તુ તમને ક્લિયર જ હશે. ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં આવી ગયું છે, પ્લસ ધોરણ 12 સાયન્સની અંદરથી લીધેલો MCQ છે. ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ. તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે નીચે આપેલામાંથી બિન આવશ્યક એમિનો એસિડ કયો છે? તો જે એમિનો એસિડ આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા હોય એને બિન આવશ્યક કહીએ છીએ, અને જે આપણે ખોરાક મારફતે મેળવીએ છીએ એને આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ. ઓપ્શન્સ આપ્યા છે તમને લાઇસિન, વેલિન, લ્યુસિન, એલેનાઇન. સો રાઈટ આન્સર ઇઝ એલેનાઇન. એલેનાઇન છે એ બિન આવશ્યક એમિનો એસિડ છે જે આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા હોય છે. ચલો નેક્સ્ટ MCQ 35 નંબર. નીચે આપેલામાંથી કોઈ એક પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા આગળ ધપે છે, એટલે કે આગળ વધે છે, જે શોધો. તો ઓર્ગેનિકનો ક્વેશ્ચન છે, GOC ધોરણ 11માંથી લીધેલો હાઇડ્રોકાર્બનનો ક્વેશ્ચન છે. ખૂબ જ સરળ MCQ અહીંયા કહી શકાય. તમને કીધું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શેમાં થાય છે? તો આપણે જાણીએ છીએ કે અહીંયા આપેલી કન્ડિશન જુઓ, AlCl3 લुईस એસિડ છે જે શું કરે છે, આ ક્લોરીન માંથી Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનાવે છે. માટે જે ત્રીજા નંબરની પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. સો રાઈટ આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર 3. ચલો એના પછી નેક્સ્ટ MCQ 36 જુઓ. નીચે આપેલામાંથી કયું સંયોજન સૌથી મુશ્કેલથી પ્રોટોનેટ થાય છે? ઓપ્શન્સ આપ્યા છે તમને PH એટલે ફિનાઇલ, OH. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક ઓક્સિજન એને દ્વિબંધ બનાવેલા છે, એટલે ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન્સ હોય એમાંથી 2 ઇલેક્ટ્રોન્સ તો બંધમાં વપરાઈ ગયેલા છે. દરેક ઓક્સિજન ઉપર તમે જોઈ શકો છો 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તમને ક્વેશ્ચનમાં શું કીધું છે? સૌથી મુશ્કેલીથી પ્રોટોનેટ કોણ થાય છે? તો અહીંયા તમારે વસ્તુ વિચારવાની છે કે જેના ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી દાન નહીં થઈ શકે એ સૌથી મુશ્કેલથી પ્રોટોનેટ થશે.
તો જોઈ લઈએ ઓક્સિજનની આજુબાજુ જોડાયેલા સમૂહો કયા કયા છે. તો પહેલા ઓપ્શનની અંદર અહીંયા પીએચ આપ્યું છે. પીએચ નું મિનિંગ શું થશે? ફિનાઇલ રિંગ. એટલે આનું બંધારણ આવી રીતે આપણે અહીંયા દોરી શકાય. ફિનોલ સંયોજન છે ઇન શોર્ટ. હવે આપણને ખ્યાલ છે કે ફિનોલની અંદર જે ઓક્સિજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ રેઝોનન્સ બનાવવામાં વપરાય છે. ક્લિયર? માટે આ જે ઓક્સિજન છે એનું ઇલેક્ટ્રોન એ પ્રોટોનેશન માટે સરળતાથી પ્રાપ્ય બનતું નથી. એટલે તમને એ જ પૂછ્યું છે કે સૌથી મુશ્કેલ કયું બને છે? તો ઓપ્શન નંબર 1, આનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનેશન માટે સરળતાથી પ્રાપ્ય નથી. તો બાકીના બધા ઓપ્શન્સ ચેક કરીએ તો અહીં તો નાના હાઇડ્રોજન જ છે, ઇઝીલી એનું પ્રોટોનેશન થઈ જાય. અને આપણે સૌ જાણીએ છીએ પાણીનું પ્રોટોનેશનથી હાઇડ્રોનિયમ આયન બને છે H3O+. અહીંયા આપ્યું છે એક મિથાઇલ સમૂહ, એક હાઇડ્રોજન, તો આનું પણ ઇઝીલી પ્રોટોનેશન થશે. અહીંયા 2 મિથાઇલ સમૂહ આપ્યા છે તો આનું પણ ઇઝીલી પ્રોટોનેશન થશે એઝ કમ્પેર ટુ ઓપ્શન નંબર 1. તો અહીંયા તમને પૂછ્યું હતું ડિફિકલ્ટ પ્રોટોનેશન કયું સંયોજન કરે છે? તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર 1. નેક્સ્ટ ક્વેશ્ચન 37 જુઓ. તો તમને જોડકા જોડવાનું કીધું છે. અલગ અલગ પદ્ધતિઓ આપી છે એક સાઈડ, અને બીજી સાઈડ તમને આપેલા છે એની પ્રોડક્ટ. તો બહુ જ સિમ્પલ એમસીક્યુ કહી શકાય. પી બ્લોક એલિમેન્ટમાંથી લીધેલો એમસીક્યુ છે. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વનો એમસીક્યુ છે. પહેલું આપ્યું છે શુદ્ધ નાઇટ્રોજન. તો શુદ્ધ નાઇટ્રોજન આપણે એઝાઇડ સંયોજનોમાંથી બનાવીએ છીએ, સોડિયમ એઝાઇડ અથવા બેરિયમ એઝાઇડ. તો અહીંયા લખી શકાય એની સામે આવશે 4. બીજું હેબર પદ્ધતિ. તો હેબર પદ્ધતિ નાનામાં નાનો બાળક દરેકને ખ્યાલ હોય, 8, 9, 10 માંથી તમે ભણીને આવી ગયા છો. હેબર પદ્ધતિ વડે આપણે શું કરીએ છીએ? એમોનિયાનું ઉત્પાદન કરીએ છીએ. એટલે બીની સામે શું આવશે? 3 આવશે અહીંયા. ત્રીજું આપ્યું છે સંપર્ક પદ્ધતિ. તો સંપર્ક પદ્ધતિ પણ ધોરણ 10ની અંદર પણ તમે ભણી ગયા છો અને 12મા ધોરણમાં પણ ભણી ગયા. સંપર્ક પદ્ધતિ વડે આપણે ઔદ્યોગિક સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરીએ છીએ. એટલે સીની અંદર આવશે 2. લાસ્ટ પદ્ધતિ આપી છે ડેકેન પ્રોસેસ. ડેકેન પ્રોસેસ વડે આપણે ક્લોરીન ગેસ બનાવીએ છીએ. એટલે અહીંયા આવશે 1. તો બસ તમારી પાસે ઓપ્શન છે, ઓપ્શન્સ અહીંયા ચેક કરી લો. A, B, C, D. અહીંયા સિક્વન્સ છે 4, 3, 2, 1. 4 વાળું પહેલું અહીંયા એ જોવા મળે. 4, 3, 2, 1. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 1. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 38. મધ્યવર્તી એનું બંધારણ નીચે આપેલ પ્રક્રિયામાં શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ લાસ્ટ યર પણ રિપીટ હતો. આ 2019માં પણ જોવા મળ્યો, 18માં પણ તમને જોવા મળ્યો હતો. આ એક ક્યુમિંગ પ્રોસેસ છે. ક્યુમિન પ્રોસેસ વડે આપણે શું કરીએ છીએ? ફિનોલ સંયોજનોનું ઔદ્યોગિક ઉત્પાદન કરીએ છીએ. તો અહીંયા તમને આ ક્યુમિનનું બંધારણ આપ્યું છે. આ ક્યુમિનનું અહીંયા શું કર્યું છે? ઓક્સિડેશન કર્યું છે. અને જે એ સંયોજન છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો આપણે સૌ જાણીએ છીએ કે જે ક્યુમિન છે આનું જ્યારે આપણે ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ સંયોજન મળે છે. અહીંયા પેરોક્સાઇડ બોન્ડ ફોર્મેશન થાય છે અને આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ સંયોજનની બનાવટ જોવા મળે છે. તો ઓપ્શન્સ ચેક કરી લો. આ પ્રકારનું સંયોજન તમને કયા ઓપ્શન્સમાં મળે છે? તો ઓપ્શન નંબર 3 ઇઝ અવર રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન 39. જો બહુ ઇઝી એમસીક્યુ કહી શકાય. ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરમાંથી આપેલો છે. ચેપ્ટર નંબર 7 સંતુલન. શું કહે છે? તો તમને આપેલું છે સંયોજન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ Cu નથી,
પણ Ca છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના સંતૃપ્ત દ્રાવણની pH આપેલી છે તમને 9. તમને કીધું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવ્યતા ગુણાકાર એટલે કે KSP નું મૂલ્ય શોધો. તો જો તમને દ્રાવણની pH આપી છે 9, તો બોલો POH કેટલી થઈ જશે? તો 5 થઈ જાય. આપણને ખ્યાલ છે કે pH પ્લસ POH બરાબર 14. તમને pH આપી હોય 9 તો POH નું મૂલ્ય 5 થઈ જાય. તો આના ઉપરથી હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા શોધી નાખો. log 10OH માઇનસ આયનની સાંદ્રતા બરાબર 5. તો -5 થઈ જશે, સામે જશે એટલે -5 નો એન્ટીલોગ, તો એ થઈ જશે 10⁻⁻5 મોલર. આ તમને OH માઇનસ આયનની સાંદ્રતા મળી ગઈ. હવે વિચારજો, તમારી પાસે જે સોલ્ટ છે એ કયો છે? CaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસનું જ્યારે આપણે પાણીમાં વિયોજન કરીએ ત્યારે Ca+2 અને 2 ટાઈમ OH માઇનસ મળે છે. હવે તમે અહીંયા લખી શકો છો આ S, આ 2S. બરાબર, આની સોલ્યુબિલિટી S છે, આની સોલ્યુબિલિટી શું લઈ લીધી? 2S. તમને અહીંયા આપ્યું છે OH માઇનસ આયનની સાંદ્રતા 10⁻⁻5, તો 2S બરાબર શું લખી શકું? 10⁻⁻5. સો S બરાબર શું થશે? 1/2 ઇન્ટુ 10⁻⁻5 મોલ પર લીટર. ચલો, S ની વેલ્યુ તમને મળી ગઈ. KSP નું ફોર્મ્યુલા જાણો છો, કિંમતો મૂકી દો, સાદું રૂપ આપો. ચલો, KSP બરાબર શું લખી શકાશે? S ઇન્ટુ 2S. અહીંયા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 2, એટલે કે તત્વયોગમિતીય ગુણાંક છે 2, તો 2 વડે મલ્ટીપ્લાય. ચલો, આ થઈ ગયું 4S ઘન 4. S ની વેલ્યુ અહીંયા આપણે મેળવી લીધી છે, તો 4 ઇન્ટુ 1/2 એનો ઘન, તો શું થઈ જશે? 1/8 ઇન્ટુ 10⁻⁻5 રેઝ ટુ 3 એટલે -15. 4 2 8 એટલે આ થઈ ગયું 1/2 ઇન્ટુ 10⁻⁻15. 1/2 એટલે 0.5 ઇન્ટુ 10⁻⁻15. So right answer is 0.5 into 10⁻⁻15, which is option number 2. So સાચો આન્સર આપણો શું થશે? ઓપ્શન નંબર 2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 40 નંબર જુઓ. બહુ જ ઇઝી MCQ કહી શકાય. ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટ, ઘન અવસ્થામાંથી લીધેલો MCQ છે. ધન આયન C અને ઋણ આયન A વડે એક સંયોજન બને છે. ઋણ આયન હેક્ઝાગોનલ ક્લોઝ પેક HCP રચના ધરાવે છે. ધન આયન 75% અષ્ટફલકીય છિદ્રમાં રોકાયેલો છે. તો સંયોજનનું સૂત્ર શોધો. તો તમે પેકિંગની અંદર પહેલા 3 મુદ્દાઓ ધ્યાનથી કર્યા હશે કે ધારો કે પરમાણુની સંખ્યા n છે, તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n થાય અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n થાય. તો એ પ્રમાણે અહીંયા વિચારવાનું છે. ચલો, તો આપણે લખીએ HCPમાં ધારો કે તમને અહીંયા આપ્યું છે ઋણ આયનો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના બનાવે છે. ઋણ આયન આપણો કયો છે? A. તો ખાસ અહીંયા વિચારજો, ઋણ આયન આપણે લઈએ છીએ A, HCPમાં છે. ચલો, એની સંખ્યા મેં ધારી લીધી n. હવે અહીંયા વાત કરીએ અષ્ટફલકીય છિદ્ર. ચલો, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેટલી હોય? n હોય. હવે અષ્ટફલકીય છિદ્ર ધન આયન કયું છે? ધન આયન C છે, એટલે મેં અહીંયા લખ્યું C. અષ્ટફલકીય છિદ્રનો 75% ભાગ, 75% કોને કહેવાય? તો જો તમે કેલ્સીમાં કરશો ને 3/4 એટલે આન્સર મળશે 0.75.
ટકા એટલે ઇન્ટુ 100. તો તમે જોઈ શકો છો 3/4 જે ભાગ હોય ને એ 75% કહેવાય. તો અહીંયા મેં કરી દીધું 3/4. આ થઈ ગયું 3n/4. ચલો, તમને બંનેની વેલ્યુ મળી ગઈ, બંનેનો ગુણોત્તર લઈ લો. A/C n/3n/4. આ થઈ ગયું 4n/3n. nn કટ 4/3. A4C3 આપણો રાઈટ આન્સર. ચેક કરી લો કયો ઓપ્શન છે A4C3. તો જો A3C4 A4 મળે છે એટલે પહેલો ઓપ્શન ખોટો છે. બીજા ઓપ્શનમાં તો ખ્યાલ આવી જાય A3 છે ખોટો. A4 વાળો ઓપ્શન એક જ છે, ઓપ્શન નંબર 4. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 4. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 41. જો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન કહી શકાય આને. ધોરણ 11 માંથી લીધેલો છે અને ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા. તમને કીધું છે કે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એક વિષમીકરણ પ્રક્રિયા છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. આવી રીતે ઓપ્શન્સ આપેલા છે. તો પહેલા તો વિષમીકરણ પ્રક્રિયા કોને કહેવાય? કોઈ એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો તેને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો સિમ્પલ ઓક્સિડેશન આંક શોધી લો. અહીંયા +1 છે આ કોપરનો. આ +1 માંથી +2 થાય છે અને +1 માંથી 0 થાય છે. એટલે કે ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. એટલે પ્રક્રિયા એ છે એ વિષમીકરણ છે. ચલો બીજી પ્રક્રિયા વિચારીએ. અહીંયા તમે Mn નો ઓક્સિડેશન આંક શોધો તો જો સાઈડમાં બતાવું MnO4 -2 છે. તો Mn નો શોધવો છે, ઓક્સિજનનો કેટલો થશે? -2 બરાબર -2 -8 બરાબર -2. તો આ થઈ ગયો +6. તમે અહીંયા જોઈ શકો છો આ મેંગેનીઝ છે +6 ઓક્સિડેશન અવસ્થા. અહીંયા MnO4- નો ઓક્સિડેશન આંક શોધીએ. ઓક્સિજનનો -2 -1 -8 -1 સામે જશે +8 +8 -1 +7. તો આની અંદર મેંગેનીઝનો મળ્યો +7. આની અંદર તો ડાયરેક્ટ ઓરલી કેલ્ક્યુલેટ થઈ જાય. -2 × 2 -4 -4 સામે જશે એટલે +4. તો તમે આ રિએક્શન્સમાં પણ જોઈ શકો છો +6 થી એક વખત વધ્યો એટલે કે ઓક્સિડેશન અને એક વખત ઘટ્યો એટલે કે રિડક્શન. તો ઓપ્શન બી ની અંદર પણ તમને ડિસપ્રોપોર્શનેટ એટલે કે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા જોવા મળે છે. ચલો ત્રીજાની અંદર ચેક કરીએ. તો અહીંયા તમે MnO4- બનશે. ચલો આની અંદર આપણે અહીંયા શોધી જ કાઢ્યો છે +7 ઓક્સિડેશન આંક. હવે અહીંયા તમે આયનીકરણ કરશો એટલે આનું આયનીકરણ થશે MnO4- 2. તો અહીંયા શોધી કાઢ્યો છે +6 અને અહીંયા તમે જોઈ શકો છો MnO2 ઉપર શોધ્યો તો +4. બરોબર સમજો. અહીંયા +7 થી બંને ઓક્સિડેશન આંક ઘટે છે એટલે આનું શું થયું? અહીંયા ઓનલી રિડક્શન થયું. ઓક્સિડેશન જોવા મળતું નથી એટલે આ ડિસપ્રોપોર્શનેટ નથી એટલે કે વિષમીકરણ નથી. અહીંયા તમે જોઈ શકો છો આ +7 આ +2 અને અહીંયા +4. તો અહીંયા પણ જોઈ શકાય છે ઓક્સિડેશન રિડક્શન બંને જોવા મળતું નથી માટે આ પણ નહીં આવે. તો વિષમીકરણ પ્રક્રિયા એ અને બીમાં જ જોવા મળે છે. તો બસ એવા ઓપ્શન શોધી કાઢો. તો અહીંયા પહેલું આપ્યું છે ફક્ત A અને D, ફક્ત A અને B. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર 2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 42 જુઓ. તો એક આદર્શ દ્રાવણ માટે સાચું વિકલ્પ શું છે? બહુ જ સિમ્પલ MCQ દરેક વખતે વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ કે આદર્શ દ્રાવણ બિન આદર્શ દ્રાવણમાંથી MCQ બનતા હોય છે. ચેપ્ટર નંબર 2 ધોરણ 12 સાયન્સ દ્રાવણમાંથી લીધેલો MCQ છે. આદર્શ દ્રાવણો માટે આપણને ખબર છે કદમાં થતો ફેરફાર 0 હોય અને એન્થાલ્પીમાં થતો ફેરફાર 0 હોય.
तो बस આવી વસ્તુ ચેક કરવાની। તો જો અચળ તાપમાને તમને ડેલ્ટા મિક્સ જી શૂન્ય આપ્યું છે, ના હોય। અચળ તાપમાને અને દબાણે ડેલ્ટા મિક્સ એસ શૂન્ય આપ્યું છે, ના હોય। અચળ તાપમાને ડેલ્ટા મિક્સ વી નોટ ઇક્વલ ટુ 0 આપ્યું છે અને અચળ તાપમાને અને દબાણે ડેલ્ટા મિક્સ એચ શૂન્ય, તો યસ એન્થાલ્પી ફેરફાર અચળ તાપમાને અને દબાણે કેવો હોય છે? શૂન્ય હોય છે આદર્શ દ્રાવણો માટે। ચલો નેક્સ્ટ MCQ 43। એક વાયુનું મોલર કદ 350 કેલ્વિન છે અને 15 બાર પર આદર્શ વાયુની તેજ પરિસ્થિતિમાં સરખામણી કરતા તે 20% નાનું છે, તો વાયુ માટે સાચો વિકલ્પ અને તેનો દબનીય અવયવ Z એટલે કે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z શોધો। તો આ MCQ છે એ તમને સ્ટેટ ઓફ મેટર ચેપ્ટર નંબર 5 ધોરણ 11 સાયન્સમાંથી લીધેલો છે। દ્રવ્યની અવસ્થાઓ, આદર્શ વાયુ સમીકરણની ત્યાં તારવણી કરી હતી અને છેલ્લો એક ટોપિક ભણ્યા હતા Z દબનીય અવયવ કમ્પ્રેસિબિલિટી ફેક્ટર। તો તમને અહીંયા કન્ડિશન આપી છે કે કોઈ એક વાયુ છે એનું મોલર કદ એ આદર્શ વાયુની તેજ પરિસ્થિતિની સરખામણીમાં 20% નાનું છે, તો અહીંયા થઈ જશે વી રિયલ અપોન વી આઈડિયલ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વી વાસ્તવિક અપોન વી આદર્શ। આ રેશિયો તમને ઇન શોર્ટ આપી દીધો છે। તમને કીધું છે કે રિયલ ગેસ છે એનું કદ 20% નાનું છે, એટલે આનો જે રેશિયો છે એ તમને શું મળશે? <1 અને આનો જે રેશિયો છે એને તો આપણે Z કહીએ છીએ, એટલે Z ની કિંમત કેવી મળી? <1। ચલો Z ની કિંમત <1 મળે છે એટલે તમે જોઈ શકો છો અહીંયા કદ છે એ કદનું સંકોચન થયું। તો કદનું સંકોચન થાય એટલે શું થાય? આકર્ષણ બળો પ્રિડોમિનેટ થાય, તો આકર્ષણ બળો પ્રભાવી થઈ ગયા અહીંયા। તો ચેક કરી લો Z<1 અને આકર્ષણ બળો પ્રભાવી બને છે। તો પહેલામાં જો Z<1 છે ને અપાકર્ષણ બળો પ્રભાવી આપ્યું છે, બીજામાં Z>1 અને આકર્ષણ બળો પ્રભાવી, ત્રીજું Z>1 ના આવે, ચોથું Z<1 અને આકર્ષણ બળો પ્રભાવી। સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 4। ચલો નેક્સ્ટ MCQ જુઓ તો 44મો MCQ। જલીય દ્રાવણમાં મિથાઇલ વિસ્થાપિત એમાઇનની બેઝિક સામર્થ્યનો સાચો ક્રમ કયો છે? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQ અને બે જ ઓર્ડર છે NCERT બુકમાં, મોટાભાગે એક્ઝામોમાં પૂછાતા હોય છે। તો તમને આ જે MCQ છે એ ચેપ્ટર નંબર 13માંથી લીધેલો છે, એમાઇન્સમાંથી। મિથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજનોની બેઝિકતાનો સાચો ક્રમાંક આપવાનો છે। તો જો આ જલીય દ્રાવણની અંદર બે ફેક્ટર ભાગ ભજવતા હોય છે, એક તો નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એની ઘનતા કેટલી વધારે છે, આ ઉપરાંત એનું દ્રાવક યોજન કેવું છે। તો આની અંદર આપણે શોર્ટ મેથડ બનાવેલી છે, એ ખાસ અહીંયા યાદ કરી લો એટલે ગમે તે એક્ઝામની અંદર પૂછાય આ રિલેટેડ MCQ તો તરત સોલ્વ થઈ જાય। ચલો પહેલા હું તમને મિથાઇલ માટે આપું છું। મિથાઇલ એટલે CH3, બીજું ઇથાઇલ માટે આપું છું CH2 CH3। આ બંનેમાંથી કાર્બનની સંખ્યા ઓછી મિથાઇલ માટે, એટલે અહીંયા તમારે એક સિક્વન્સ યાદ રાખવાનો 213, આની અંદર 231। 213 એક નાનો નંબર છે, 231 મોટો નંબર છે, એટલે બે કાર્બન માટે 213 231 શું છે? તો આ 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી, અહીંયા 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રી। એમાઇન્સ ચેક કરી લો તો મિથાઇલ વિસ્થાપિત સેકન્ડ ડિગ્રી જે હોય, ઓપ્શન 1માં તો પ્રાઇમરી આપ્યો એટલે આ કટ થઈ ગયો, આ સેકન્ડરી, પ્રાઇમરી, ટર્શરી। સો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર 2। અહીંયા ટર્શરી પહેલાં આપ્યું, અહીંયા પણ ટર્શરી પહેલાં આપ્યું, એટલે બંને કટ થઈ જાય। ચલો લાસ્ટ MCQ 45 નંબરનો
તમને બહુ જ સિમ્પલ MCQ કહી શકાય. નીટવાળા વિદ્યાર્થીઓ હોય, બાયોલોજીવાળા સ્ટુડન્ટ્સ હોય, એટલે બેઠાના 4 માર્ક્સ તમને મળી જાય. તમને આપ્યું છે ફોસ્ફેટ સ્થાનાંતર જ્યારે ઉત્સેચક ATPનો ઉપયોગ કરે છે ત્યારે આલ્કલાઇન અર્થ ધાતુ એ કોફેક્ટર તરીકે જરૂરી બને છે. તો કઈ આલ્કલાઇન ધાતુ એ કોફેક્ટર તરીકે જરૂરી બનતી હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ મેગ્નેશિયમ એ સહ અચળાંક એટલે કે કોફેક્ટર તરીકે ATP સાયકલમાં જરૂરી બનતી હોય છે. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર 3 મેગ્નેશિયમ. તો બસ આજ સાથે આપણે અહીંયા નીટ 2019નું જે પેપર છે એને પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે નીટ 2020નું જે પેપર છે એનું સોલ્યુશન લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ.